ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એમની પૂર્ણ કૃપાથી તથા મંદિરની અંદર બિરાજમાન એવા અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ એમની પણ પૂર્ણ કૃપાથી અમારા અને તમારા બધાના ગુરુ સ્થાને બિરાજમાન એવા જ્ઞાનગુરુ પરમ પૂજ્યપાદ બેન એમની શુભ પ્રેરણાથી એવા શુભ આશીર્વાદથી સ્વામિનારાયણ મહિલા મંદિર ભાવનગર એમની અંદર કાયમને માટે પોતાનું જીવન વ્યતીત કરતા ભગવાનનું ભજન કરતા એવા સાધ્વી સાંખ્યોગી બહેનો તથા પાર્ષદ બહેનો દ્વારા આજે આપણે ડિબેટ તરફ જઈ રહ્યા છે, જેના બંનેના વિષય છે, સબ્જેક્ટ છે કે સત્સંગ vs સેવા. સત્સંગ અને સેવા એનાથી આપણા જીવનની અંદર શું ફેરફાર થાય છે, આપણા જીવનની અંદર એનો શું ઉપયોગ છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ડિબેટનો સામાન્ય હાવ તળપદા ભાષાની અંદર જોવા માટે જઈએ શબ્દનો અર્થ તો શું થાય, એકબીજા સાથે ઝઘડવું. એક વાક્ય હોય, એક પોઈન્ટ હોય અથવા એક જ વસ્તુ હોય અને એના માટે બે સામાસામી વ્યક્તિ પોતે તર્ક વિતર્ક કરીને એ વસ્તુને એ શબ્દને એને સાર્થક કરવા માટે જે કંઈ મંતવ્યો રજૂ કરે છે એને શું કહેવામાં આવે છે, ડિબેટ કહેવામાં આવે છે. તો આ બાજુનો જે પાર્ટ છે, મારીથી જમણી બાજુનો જે પાર્ટ છે એ શેની અંદર આવે છે, આ કોણ છે, સત્સંગવાળા ટીમમાં છે. અને આ બાજુ જે પરમ પૂજ્યપાદ બેન બાજુની જે ટીમ છે એમાં છે, તાળી પાડોમાં બેન તો સમદ્રષ્ટિવાળા છે, કોઈને ના પાડે નહીં, એટલે એ મુખ્ય જજમેન્ટ તરીકે કામ કરશે. જો કે આપણે તો સાંભળવાનું છે પણ તમારે ખાસ અનુસંધાન રાખવાનું. જ્યારે સત્સંગવાળાનું તમને એમ થાય કે અમારું પલ્લું ભારે છે તો તમારે તાલીઓના નાથથી આ લોકોને બધાને પ્રોત્સાહિત કરવાના છે. અને જ્યારે સેવાવાળાનું પલ્લું ભારે થાય ત્યારે તમારે બધા સેવાવાળાએ તાલીઓને હાકલા પડકારા કરતાં કરતાં તમારે બધાને સેવાવાળી ટીમને ઉત્સાહ પ્રેરવાનો છે. રેખાબા, તમે જગન્નાથપુરી હેમાં હતા, સેવામાં કે સત્સંગમાં? આજ કેમ ફરી ગયા? કાંઈ નહીં, તો જે ભાગમાં હોય એ જ થાય. કે એવું કંઈ થોડું છે કે સેવામાં સત્સંગમાં બે વસ્તુ સરખી છે. એવા અમારે સત્સંગ ટીમની અંદર અમારે લીડરો છે મુખ્ય, એમાં અમારે સાંખ્યોગી હિનાબેન, એને જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. ત્યાર પછી સ્થાન આવે છે અમારે મિત્તલબેન, પાર્ષદ મિત્તલબેન, એમને પણ જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. તથા છેલ્લે જે સત્સંગની સીટ ઉપર બિરાજમાન છે એવા અમારા વાલા બધા કરતા વાલસોયા અને તમારા બધાનું પણ વાલ એવું અમારે મીરાબેન, પાર્ષદ મીરાબેન, એને પણ જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. આ બાજુ સેવાની ટીમ છે. સેવાની ટીમની અંદર ખરેખર સેવાને જેણે સાર્થક કરી છે, મૌન બોલવાનું ઓછું, કામ કરવાનું જાજુ, એવા અમારે પાયલબેન, એમને પણ જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું. ખુશીબેન, તમે બધાને ખબર છે દોઢ મહિનાથી સરસ મજાની ઠાકોરજીની આગળ કલાત્મક હિંડોળા એ બનાવી રાત્રિ દિવસ મહેનત કરી અને તમને હિંડોળાના દર્શન કરાવે છે. સેવાના માધ્યમ દ્વારા થાય, નહીં તે કથાના માધ્યમ દ્વારા. તો એવી સેવાની મૂર્તિ અમારે ખુશીબેન, જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવો. અંકિતાબેન પાર્ષદ, એ પણ સેવાની ટીમની અંદર જોડાયેલા છે. તો સરસ મજા. હજી તમારે તાલીઓ ઓછી પડે, તમે જેટલી તાલી પાડશો ને એટલો આ લોકોને ઉત્સાહ ચડશે. એટલે તમે પણ તાલી વિચારીને પાડજો. સત્સંગવાળા સત્સંગમાં પાડજો, કાનમાં કહી દો, સેવાવાળા સેવામાં જ પાડજો. એકબીજાને દોડાયા ન થતા, નતર આ બધા તમારા સામું કતરા હે. પછી અત્યારે જોઈ લેશે ને પછી એકલા મળશો ને ત્યારે કહો કે અમારી ટીમમાં નહોત પાડી તાળી. હા, તો અત્યારે આપણે ભગવાન શ્રીહરિના જયનાથની સાથે આપણે આ સત્સંગ vs સેવા એ ડિબેટને ખુલ્લી જાહેર કરીએ છીએ. બોલો હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય. તો સાંભળીએ સત્સંગ vs સેવા. મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુએ પ્રવર્તયિષ્યન્ત્યસુરા સેત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહં નારાયણો મુનિઃ જનિષે કૌશલે દેશે ભૂમો હિ સમગો દ્વિજઃ
सुरेभ्यो सधर्मं स्थापयन् च सधर्मं स्थापयन् च विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रम् तन्न आसुव परात् परं परब्रह्म पूर्णब्रह्म सनातनम् सर्वावतारिणं श्रेष्ठम् स्वाश्रितजनतारकम् भक्तिधर्मात्मजं नित्यम् स्वामिनारायणं प्रभो वन्देऽहं सहजानन्दम् वेदवेदाङ्गवन्दितम् अस्ते तस्यां परिषदि साक्षात् विराजमानः सर्वेश्वरेश्वरेश्वरः अजानलम्बी बाहुयुगलः दिदीप्यमानेन विराजमानेन म्यूढोरस्क भालफलकः श्रुतिस्मृतिप्रतिपादितः परात्परः परब्रह्मः पूर्णपुरुषोत्तमः भगवान् श्री स्वामिनारायणः who travels town to town, village to village, country to country, continent to continent, for one regions spread the Bhagwan Sri Swaminarayan, and we can count by the scripture the virtues of the sadhuta, but we cannot count our limits of sadhuta, and who gives the loves of mother and teaching of a father, such as great Param Pujyapat Guru. अत्र उपस्थिताः सुबोधकः सुशीलाः उत्सुकाः मातृतुल्यः प्रभु आज्ञां गुरु आज्ञां च पालका we can say that observes this Panchvartman same as Sanpujya Payalben and all Hari Bhaktas who are risen here as well as are enjoying this auspicious Bhavnagar Katha. All of you my heartily and warmly Jai Swaminarayan. नमो नमः सर्वभगिनीः सत्संगः नाम किम संतश्चास्व संगश्च इति सत्संगः स न महत्परमोत्तमोत्कृष्टः पूज्यमाने इति कर्मधारय समासः उतवा सताम संग इति सत्संगः षष्ठीः तत्पुरुष समासः। अच्छे पुरुष का संग साधु पुरुष का संग उसको सत्संग कहते हैं। पुनस्य सत शब्द से व्याख्यायां गुरुवाणः शतानंद स्वामी ने सत शब्देन परब्रह्म साधवश्च तदाश्रितः प्रोक्तः तदीयो धर्मश्च एतेषां त्रिकाशम्यम एतेषां चतुर्णाम सम्यक्ताम संघ इति सत्संगः। સત્સંગ શબ્દનો અર્થ શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં બતાવે. શત શબ્દે કરીને એક તો ભગવાન, બીજા સંત અને ત્રીજો ધર્મ અને એ ચોથું ચારીની જેમાં વાત હોય એવું શાસ્ત્ર તેને સત્ય કહેવાય અને ચારનો મન કર્મ વચને કરીને પ્રસંગ તેને સત્સંગ કહેવાય. भगवान पुरुषोत्तम का उनके साधु का और उसके द्वारा प्रतिपादित किए धर्म और शास्त्र का संग उसको सत्संग बोलते हैं। तो मेरे प्यारे भक्तों, ये सत्संग की क्या गरिमा है और ये सत्संग से हमको क्या क्या लाभ होते हैं, ये सब स्वयं श्री वासुदेव भगवान वासुदेव महात्म्य में कहते हैं। सत्संग में व मत प्राप्ति भवेत पूर्वी मुमुक्षुताम नान्योपायन देवर्षे सत्यमित्यवधारय। हे देवर्षे, સંસારના પાશ થકી મુકાવા ઈચ્છતા જનોને સત સમાગમે કરીને જ મારી પ્રાપ્તિ થાય, એ વિના અન્ય સાધને કરીને ન જ થાય। મારી પ્રાપ્તિનો અસાધારણ કારણ એ સત્સંગ જ છે। અરે સત્સંગનો મહિમા વર્ણવતા નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્ત ચિંતામણીમાં લખે, ધન્ય ધન્ય શુભમતી અતિ જેને હરિ કથામાં હેત, હરિ ચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત। ધન્ય
ચિંતાવતા ટળે તાપ સંતાપ સમેત टले ताप संताप समेत। तो मेरे प्यारे बहनों, इस सत्संग के माध्यम से हम भगवान को सहजता और सरलता से प्राप्त कर सकते हैं। वही हमारी टीम का और कहीं भी स्त्री भक्त है, उसका भी ये अभिप्राय है कि सत्संग से ही भगवान को प्राप्त कर सकते हैं। नमो नमः सर्व भगिनीः बहुत प्रतिपादितो सत्संगः व्याख्याम् अधुना सुनोति का नाम सेवा कास्तितस्या महत्ताः। सेवा को कोई व्याख्या देने की जरूरत नहीं है। आबाल वृद्ध सभी लोग जानते हैं कि सेवा क्या है, फिर भी देखते हैं कि सेवा क्या है। तद भावे सेवा नाम इति सेवा। अधुना कास्तितस्यैव तस्याः महिमा तस्याः महत्ताः। यदि चेत् भारतीय संस्कृतौ पश्चिमः चेत् यानि कानि अपि शास्त्राणि तेषु सर्वेषु शास्त्रेषु सेवायाः वृत्तान्तो दरीदृश्यते। कुत्रचित् भगवतः कुत्रचित् साधोः कुत्रचित् भक्तानां सेवायाः प्रतिपादनं पौनःपुण्यं दरीदृश्यते। સેવા જે શબ્દ છે તે મૂળ સંસ્કૃત શબ્દ, સંસ્કૃત ધાતુ સેવમાંથી લેવામાં આવ્યો છે. જમવાની ના, સેવ ધાતુની વાત થાય છે. સેવ એટલે કે બીજાને માટે સમર્પિત થવું, બીજાને અનુકૂળ સાનુકૂળ થઈ બીજાને મદદરૂપ થવું. અને ભારતીય સંસ્કૃતિના અનેક સંપ્રદાયમાં ભગવાનની, સંતની અને ભક્તની સેવાનો મહિમા કયો છે અને સેવાને ભક્તિ ગણાવે છે. શું ગણાવે છે? સેવાને ભક્તિ ગણાવે છે. In short, to please God, whatever service we do according Guru's fire with pure spirit is seva. So this is the real meaning of seva. और आपने श्री वासुदेव महात्मा के प्रमाण दिए तो उसी वासुदेव महात्मा में लिखा है भक्ता एकांतिका सेक्षर परम पदे सेविया तेतु हीनम वासेश्वर्यादि नेच्यन्ते सुखम नापि केवल्य मोक्षम। ભગવાનના જે એકાંતિક ભક્તો છે તે અક્ષરધામને વિશે ભગવાનની સેવાએ રહિત એવી ચતુર્ધા મુક્તિને પણ નથી ઈચ્છતા અને જેમાં કેવલ્ય સુખ રહ્યું છે એવા કેવલ્ય મોક્ષને પણ નથી ઈચ્છતા। તો એ નિષ્કામ ભક્તો શું ઈચ્છે છે? તો એ નિષ્કામ ભક્તો ભગવાનની સેવાએ સહિત એવા સોપચ કહેતા નીચા કુળની અંદર જન્મ તેને ઉત્તમ માને છે અને સેવા એ જ પરમ પુરુષાર્થ માને છે। Do you know the best way to find yourself is the service of other? Mahatma Gandhi 1869. Do service as much as you are capable of put all your energy into it. Whatever service do you within capabilities will be good result. The feeling, the intention behind every seva is important, not by satsang. तो मेरी प्यारी बहनों, सेवा से ही भगवान की प्राप्ति होती है और मुक्ति की प्राप्ति होती है। ये है सेवा की महिमा। इसीलिए हम अपनी टीम की ओर से और ये टीम की ओर से ये अभिप्राय देते हैं कि सेवा ही सब कुछ है। Okay. We explain very well, Ankita Ben, that by doing seva, one can get the moksha. But it is not like that if you want to moksha. When will you have to please the God? So question, how can please the God? કે જે આપણે ભગવાનને રાજી કરીએ છીએ તે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જ રાજી કરીએ છીએ ને, તો આપણે ભગવાનને કઈ રીતે રાજી કરી શકશું? That is my question. So answer is given in the 54th Vachanamrut as well as 2nd Vachanamrut of Gadhida middle chapter. And that same Sri Krishna Bhagavan explained to Arjun, I am pleased Naroditi Mam Yogana Sankham Dharmam Emam Cha Sadhyaya તપસ્યાગો નિષ્ઠપૂર્તિમના દક્ષિણા કૃતાની યજ્ઞ છંદાસી તીર્થાની નિયમાયમા યથા વરુંતે સત્સંગ સર્વ સંગાત્મ વોહી મામ। શ્રી કૃષ્ણ ભગવાન said to Arjun, I am pleased વ્રત તપ નિયમ અષ્ટાંગ યોગ તીર્થયાત્રા એજ I am pleased by this સત્સંગ કે જેઓ અન્ય સાધને કરીને વશ નથી થતો, જેઓ સત્સંગ કરીને વશ થાવ છો માટે બેનો કહેવાય સત્સંગ કરો નહીં કે સેવા। Okay, Miraben, as you gave given reference to Bhagavatam, but maybe you haven't read that Bhagavatam thoroughly, because in the same Bhagavatam it is written, Madhudvita seva anurakt manasam abhavopi phalguh bhavyaktakte abhavah na bhavyaktakte abhavah netatpura samasah। Phalguh means sarvihinah tuchha, for string which are useless for us on the way of walking salvation, for getting moksha। मधुद्वीट सेवा अनुरक्त मनसाम उपवोपि फल्गुः एषां मनः भगवतीयं च भगवतं सेवायां रतः वर्तते तेषां कृते तु मोक्षपि तुच्छ अस्ति। ભાગવત જ પ્રમાણ કરે છે કે જેનું મન ભગવાન અને ભગવાનના સંતની સેવામાં આસક્ત થયું છે, ભગવાનની સેવામાં રત થયું છે, તેના માટે મોક્ષ પણ એક તુચ્છ વસ્તુ છે। અરે બહેનજી, ક્યારના સેવા ભક્તિ ને મુક્તિની વાતો કરો છો, પણ તમને ખબર છે જીવાત્માની મુક્તિ કેમ થાય? કેમ થાય? તો સ્વયં શતાનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથમાં લખે છે, યુયમાત્મા પ્રિયમેસ્થ યન મામચિત યથાનિશમ બોધ્યાક્ત્યોક્ત જીવાશ કૃપયા મુક્તિ સાધનમ। ભગવાન ખુદ સ્વયં સંતોને કહે છે કે સંતો
તમે મને ખૂબ જ વહાલા છો, કારણ કે કૃપા કરીને જીવાત્માને અભય દાન આપો છો એ સત્સંગના માધ્યમથી થાય છે, નહીં કે બેન સેવાથી। मैं कहती हूँ कि सिर्फ बात करने से कुछ नहीं होता, काहीतरी करून दाखवा, किती कठिन है सेवा करने, बोलने काही होत नहीं, कुछ करके दिखो, कितना कठिन है, कितना डिफिकल्ट है सेवा करना, सेवा करो सेवा। અરે પુરુષોત્તમ પ્રકાશમાં નિષ્કુળાનંદ સ્વામી પણ લખે નથી એવું કઠણ કાંઈ કામ રે તમે કોને ન થાય ઘન શ્યામ રે જે જે કહો તે અમે કરીએ રે જે જે કહો તે અમે કરીએ રે સર્વે વસન શિષ્ય પર ધરીએ રે સર્વે વસન શિષ્ય પર ધરીએ રે। અમને કામ કરવું કઈ કઠણ પડતું નથી હો બેનો, પણ સત્સંગ કરજો। અરે સ્વામી બીજી કડીમાં લખે તન મનના સુખ ને ત્યાગી રે રેશો વચનમાં અનુરાગી રે પછી હસી બોલ્યા અવિનાશ રે પછી હસી બોલ્યા અવિનાશ રે ધન્ય નિરમોહી મારા દાસ રે ધન્ય નિરમોહી મારા દાસ રે। અરે મારા વાલા બેનો, વચનામૃત ખોલ્યું છે કોઈ દિવસ? ટાઈમ જ નથી। પ્રથમના 54માં વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે કે મહારાજ જીવને મોક્ષનું દ્વાર કેમ ઉઘાડું થાય, ત્યારે મહારાજે ભાગવતનો શ્લોક બતાવ્યો, પ્રસંગ મજરમ પાશ્માત્મ કવિઓ વિદુહુ સ એવ સાધુસુ કૃતો મોક્ષ દ્વાર પ્રાવૃત્તમ। જેઓએ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો જો પ્રસંગ ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે। અરે બહેનજી, મહારાજે પ્રથમના 43માં વચનામૃતમાં બતાવ્યું કે જો 4 પ્રકારની મુક્તિમાં જો અમારી સેવા ન હોય ને તો મારા સંતો અને ભક્તો એ 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતા। તો એ 4 પ્રકારની મુક્તિ કઈ? સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યકત્વમપ્યુત સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યકત્વમપ્યુત દીયમાનમ ન ગ્રહણંતિ વિના મત્સેવાનમ જનાહ। ભગવાનના લોકમાં રહેવું, ભગવાનની સમીપે રહેવું, ભગવાન સરખો રૂપ પામો અને ભગવાન સરખો ઐશ્વર્ય પામો, એ 4 પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતા। તો એ જગતની જે નાશવંત વસ્તુ જે આજે છે ને કાલે નથી, તેને શા માટે ઈચ્છે? તો આ છે સેવાની ગરિમા, નહીં કે સત્સંગની। ઓકે 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 ભવદ્ભ્યુત સેવામ બહુ પ્રતિપાદિતમ કૃતમ પરંતુ જાનन्ति हिंदू संस्कृति मुख्यम शास्त्रम किम लिखामि वर्तते जानन्ति જાનમેવ किम वर्तते શ્રીમદ ભગવદ ગીતા हाँ तो श्रीमद् भगवद गीतायां किम लिखामि वर्तते जानन्ति વદતુ ભવાન न जायते मीर्यते वा कदाचिन्नयं न भूत्वा न भविता वा भूर्यः अजो नित्यः शाश्वतो यम पुराणेन हन्यते हन्यमानेन शरीरे। अरे जिस शरीर को मारकर भी हम जिसे नहीं मार सकते हैं, ऐसे जो अजन्मा है, नित्य है, शाश्वत है, ऐसे जो आत्मा का ज्ञान कैसे होता है? कैसे अरे होता सत्संग के है? माध्यम से ही होता है बहन जी। Okay, well done. In the same Gita, in the 4th adhyay of Srimad Bhagavad Gita, when in the battlefield of the Kurukshetra, when Arjun was in the dilemma and he was confused having seen all relatives and all friends, as Bhishma Pitama, Kripacharya, Guru Dron, at that time he become nervous. Should I fight or not? What should I do? કે જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધની તૈયારી થઈ ચૂકી હતી અને અર્જુન જ્યારે રણ મેદાનમાં આવે છે અને જુએ છે તો સામેના પક્ષમાં પોતાના સંબંધી એવા ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, ગુરુ દ્રોણ વગેરેને જોઈને વિચારે છે કે યુદ્ધ કરું કે ન કરું। એટ ધેટ ટાઈમ ભગવાન શ્રી કૃષ્ણ સેડ તદ્વિધિ પ્રણિપાતેન પ્રણિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિસ્તત્વદર્શિનમ। by doing prostration, by asking question and by doing seva of the Bhagwan, so we can get darshan of the Bhagwan, not by satsang। અરે બહેનજી, ક્યારના ભગવદ્ ગીતાની વાતો કરો છો, પણ વચનામૃત ખોલ્યું કોઈ દિવસ? ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 30મા વચનામૃતમાં બતાવે, મહારાજ કે સત્સંગમાં જે વાર્તા થાય છે તેને ધારા વિચારા કરે તો નિરુત્થાન થઈને અખંડ પરમેશ્વરનું ચિંતન થાય છે અને મલિન ઘાટનો નાશ થાય છે। કારણ કે કોઈ સાધને કરીને જે ઘાટની નિવૃત્તિ થતી નથી, તેની નિવૃત્તિ ફક્ત સત્સંગના માધ્યમથી થાય છે। માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય તેણે મન કર્મ વચને નિષ્કપટપણે સત્સંગ કરવો, તો એ સત્સંગના માધ્યમથી મલિન ઘાટની નિવૃત્તિ થશે, નહીં કે બેનજી સેવા કરવાથી। बहन जी लगता है कि आपने गढ़ड़ा प्रथम प्रकरण के 10वें वचनामृत को पढ़ना भूल गए हो। भगवान ने खुद सेवा की थी सेवक राम की। ये बात बताती है कि सेवा ही सर्वश्रेष्ठ है। અને તમે કહો છો કે મલિન ઘાટની નિવૃત્તિ સત્સંગથી થાય, પરંતુ મલિન ઘાટની નિવૃત્તિ સેવાથી પણ થાય છે। તેમનો એક પ્રસંગ છે
એક વખત ગોપાલ સ્વામી સારંગપુરથી ચાલતા ગઢપુર આવ્યા હતા અને અવસ્થાને કારણે સ્વામીને ખૂબ થાક લાગ્યો એટલે રાત્રિના સમયે સ્વામી સૂતા હતા. તે સમયે એક યુવાન સંતને સ્વામી પ્રત્યે અપાર હેત હોવાને કારણે ચરણચંપી કરી સ્વામીનું શરીર દબાવવા લાગ્યા. ત્યારે સ્વામી કહે, સાધુરામ સૂઈ જાઓ, ટાઈમ ઘણો થયો છે. ત્યારે તે શ્રદ્ધાળુ સંત કહે, સ્વામી તમે ઠેઠ સારંગપુરથી ચાલતા આવ્યા છો, માટે થોડી વાર સેવા કરવા દો. પછી તો ચરણ સેવા શરૂ રાખી. તે સવારના 4 વાગી ગયા. ત્યાં તો ગોપાલ સ્વામી યોગ નિંદ્રામાંથી જાગ્યા અને જોયું તો પેલા સંત હજુ પગ દાબતા હતા. અને ગોપાલ સ્વામીએ જાગીને કહ્યું કે સાધુરામ તમે સુતાન ત્યારે ના પાડી. અને સ્વામીની પર સેવા અને શ્રદ્ધા જોઈને એકદમ રાજી થઈ ગયા. અને સ્વામીએ કહ્યું કે કાંઈ ઈચ્છા હોય તો કહો. ત્યારે તેણે કહ્યું કે કામ નામનો શત્રુ પીડે છે અને વિશ્વ ભગવાનના ઘાટ થાય છે. તેનું નિષ્કપટ હૃદય જોઈને ગોપાલ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે જાઓ સાધુરામ, જો આ થાંભલાને ઘાટ થાય તો તમને થશે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સેવા, નોટ અ સસ્તક ડિયર. બેનો માટે સેવા કરી લો. હા બેનો, પણ ક્યારે તમે ભાગવત સાંભળ્યું છે કે નહીં? સંભળાવો. જોયું નહીં હોય. સેવા કરવા ઊંચા હોય ત્યારે જોવો ને. અરે ભાગવતમાં તો કેવો પ્રસંગ આવે છે. જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા હતા ને, ત્યારે દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કળશ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહે, દેવતાઓ કે સુખદેવજી મહારાજ અમે તમને અમૃત આપીએ, તેના બદલામાં તમે અમને કથામૃત સાંભળવા દો. ત્યારે સુખદેવજી મહારાજે શું કહ્યું ખબર છે? અરે યુ આર મેડ. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ માય કથામૃત એન્ડ વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ માય ઇનસિગ્નિફિકન્ટ અમૃત? ઇટ ઇઝ નોટ પોસિબલ. સો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ સત્સંગ. અને એ જ શ્લોક ભાગવતમાં પણ લખાણો. કવ સુધા કવ કથા લોકે કવ કાચ કથા મણિ મહાન બ્રહ્મ રાતો વિચાર્ય વતદાક દેવક જહાસ. કે ક્યાં તમારા 2 પૈસાનું અમૃત ને ક્યાં મારું કથામૃત. માટે જ્ઞાની બહેનો, અમૃત કરતા પણ કથામૃત સર્વશ્રેષ્ઠ છે. પરંતુ તમે જ્ઞાની કહો છો પણ તમારામાં જ્ઞાન લાગતો નથી, ખાલી દેખાવના લાગો છો, દેખાવના. અરે બહેનજી, તમે તો ભાગવતની વાત કરો છો, પરંતુ આપણા સત્સંગની માં એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી સેવાનો કેટલો મહિમા વર્ણવ્યો. શું તમે નથી જાણતા? નથી જાણતા, કઈ જો જરી. અરે સ્વામી કીર્તનની અંદર કહે, દાસી થઈ તો રહેજે દીન દયાળની, નીચી તેલ મળે તો માને ભાગ્ય જો, નીચી તેલ મળે તો માને ભાગ્ય જો. અરે જો નાનામાં નાની સેવા મળે ને તો મોટા ભાગ્ય જાણવા જોઈએ. આટલો મોટો સેવાનો મહિમા છે, પરંતુ બેનજી આને કઈ કરવું જ નથી તો? ઉઠો ઉઠો પ્રભાચા ગાવાના હોય આચાર્ય. અરે આપણા લોક સાહિત્યમાં તો કેટલા બધા કીર્તનો લખાય છે, તમે નથી કોઈ દી વિચાર્યા? અરે કેવા કીર્તનો લખ્યા છે કે તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સ્વામી નારાયણના સત્સંગમાં, સ્વામી નારાયણના સત્સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. નહીં નહીં બેનજી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અરે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી પણ લખે, સુંદર જશ સતસંગનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર, આ ભવસાગરનો પાર. तो आपने नहीं सुना निष्कुलानंद स्वामी ने क्या कहा? संत સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજીમાન, જેણે સંત કર્યા રાજીમાન. स्वामी ने कहा संत की सेवा भगवान की सेवा की तुल्य है. જય હો, જય હો. अरे भक्त चिंतामणी ग्रंथમાં નિષ્કુળાનંદ સ્વામી લખે, હળવે પૂર્ણે હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે ટાળે ટાળે મહાભવ રોગ. હળવે પૂર્ણે હોય નહીં વળી હરિ કથાનો યોગ, મોટે ભાગે એ મળે ટાળે ટાળે મહાભવ રોગ, ટાળે ટાળે મહાભવ રોગ. અરે બહેનજી તમારા ભાગ ઓછા છે ને એટલે સત્સંગ કરવાનું મન થતું નથી. મન માટે સત્સંગ કરો, સત્સંગ.
અરે નહીં નહીં બેનજી, અમારા ભાઈ કઈ ઓછા નથી, પણ મને લાગે છે સંપ્રદાયના બીજા શાસ્ત્રો વાંચવાનું તમે જરા ભૂલી ગયા હશો. સંપ્રદાયનો સૌથી મોટો ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગર કોણે લખ્યો, શું તમે જાણો છો? અરે બેનજી, એની પાસે ટાઈમ નહીં અરે હોય. ટાઈમ તો તમારી પાસે નથી. સેવા કરવાનું ઊંચા આવો ત્યારે ટાઈમ અરે મળે ને. સેવાનો મહિમા વર્ણવતા આધારાનંદ સ્વામી ખુદ બતાવે છે. સેવા વિના નહીં મિલન હે તેહા, તવ પદ આગે તો ચહેહા, જપ તપ તીર્થ વ્રત દાન નાના, સેવા વિના નહીં ફલ તરહાના, સેવા વિના નહીં ફલ તરહાના. અરે બેનજી, સેવા ન મળે ને તો બીજા બધા સાધનો પણ ફળદાયી બનતા નથી, એમ આધારાનંદ સ્વામી ખુદ બતાવે છે. અરે હવે તમે સાંભળો કે શ્રીજી મહારાજ શું કહે છે. શું કહે છે? એવા સહુને કહે શ્રી હરિ રે, સત સંગમયમાં ભાવ ભરી રે, મોટું દ્વાર છે મોક્ષ તણું રે, મોટું દ્વાર છે મોક્ષ તણું રે, આજ ઉગાડ્યું છે અતિ ઘણું રે, આજ ઉગાડ્યું છે અતિ ઘણું રે. બહેનો, સત્સંગ એ મોક્ષનું દ્વાર છે. મોક્ષનું દ્વાર માટે સત્સંગ કરો. સત્સંગ અરે મિત્તલબેન, તમે મોક્ષની વાતો કરો છો, પરંતુ વચનામૃતમાં જરા દ્રષ્ટિ કરો. મધ્યના 62માં વચનામૃતમાં રઘુવીરજી મહારાજે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ જીવનો મોક્ષ કેમ થાય? મોક્ષની વાત છે, સાંભળો છો ને બહેનો? હા, સાંભળીએ છીએ. અરે કાન આ ખુલ્લા જ છે. જીવનો મોક્ષ કેમ થાય? તો મહારાજ બતાવે કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર આ બધું ભગવાનને અર્થે કરી રાખે, અને એમાંથી એકેય વસ્તુ જો ભગવાનને અર્થે કે સંતને અર્થે ઉપયોગમાં ન આવે ને તો તેનો ત્યાગ કરી દે. ત્યાગ અને આવી રીતે વર્તે ને તો ગ્રહસ્થ હરિભક્ત હોવા છતાં તે સંતોની પંક્તિમાં જઈને બેસે, સંતોની પંક્તિમાં. And don't you know, Miraben, what is Maharaj said in the 59th of the middle chapter? Maharaj said in the all 4 Vedas, in the 18 Purans and all historical scriptures, there are one central principle. Do you know what is the central principle? Don't not tell me. ભગવાન and only his saints can grant કલ્યાણ. ભગવાન અને એના આવા સંતો જ કલ્યાણના દાતા છે ને, કલ્યાણકારી છે. અને આવા સંતોની જેને સેવા મળે ને તેને થોડા પુણ્ય નથી મળતી, મોટા પુણ્ય હોય ને ઝાઝા પુણ્ય હોય ત્યારે આવા સંતોની સેવા મળે. માટે બહેનો, તમારા પુણ્ય ગઢાપુર. Okay. First, I want to give the answer. ખુશીબેન questions. She told about રઘુવીરજી મહારાજ. તમે ક્યારે રઘુવીરજી મહારાજનું જીવન ચરિત્ર ક્યારે વાંચ્યું છે કે નહીં? પેલા કયો. હા, જોયું છે, વાંચ્યું છે. હા, હું વાંચ્યું હોય તો ખબર હોય ને. વાંચ્યું અરે છે. આપણા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ હતા ને, આચાર્ય હોવા છતાં પણ સંતોનો સમાગમ કરતા. વિચારો, એ રઘુવીરજી મહારાજ જ્યારે જુનાગઢ ગયા ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે, ત્યારે રઘુવીરજી મહારાજ જ્યારે સમાગમ કરવા જતા ને ત્યારે ખીચડી મૂકીને જતા. સમાગમ કરીને પાછા આવતા ને ત્યારે કાચી પાકી ખીચડી ચડી હોય ને એ જમી લેતા, કારણ કે કેમે કરીને સમાગમ વધુમાં વધુ થાય અને કેમે કરીને સત્સંગ થાય. નહીં કે સેવા બેનજી? તમે આખું ચરિત્ર તમે જ નથી વાંચ્યું લાગતું. આપણા આચાર્ય મહારાજને કાચી ખીચડી શું કામ જમી પડી હતી? હારે કોઈ સેવક નતો એટલે, બધા તમારી જેવા જ હારે હતા એટલે. અરે આ લોકો કઈ વાંચવામાંથી ઊંચા આવે તો કઈક સેવા કરે ને. આખો દિવસ અંકિતાબેન ગોખવામાં જ ટાઈમ કાઢે છે બધોય. અરે બેનજી, આની બુદ્ધિ થોડી કાટી ગયો નથી તમારી લાગતો? કરતા વધારે અમારી સેવા પાસે કરે. છે. અરે શ્રીજી મહારાજ વચનામૃતમાં શું બતાવે છે? શું બતાવે છે? આધ્યાત્મિક માર્ગમાં સૌથી કઠણ હોય ને તો એ સત્સંગ છે, અને જો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો એ સત્સંગ ને નિશ્ચય એ જ સત્સંગ ને સત્સંગ એ જ નિશ્ચય. આવી વાત મહારાજે વચનામૃતની અંદર બતાવી છે. અરે બેનજી, મને લાગે છે કે તમે આખું વચનામૃત વાંચ્યું નથી. વડતાલના 5મા વચનામૃતમાં શું બતાવે કે કોઈ જીવ હોય 1 જન્મે, 2 જન્મે, 5 જન્મે, 50 જન્મે અથવા તો 100 જન્મે કરીને મુક્તિ પામવાનો. બેનજી સાંભળજો, 100 જન્મે કરીને મુક્તિ પામવાનો હોય એવો જે કનિષ્ઠ જીવ હોય ને તો ભગવાન ને ભગવાનના સંતની સેવા કરે ને તો આને આ જન્મે તે મુક્તિને પામે છે. આ છે સેવા કર્યાનું ફળ, નહીં કે સત્સંગ કર્યાનું ફળ. અરે બહેનજી, તમે કહો છો ને સેવા કરે ત્યારે બરાબર, પણ ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમનું 51મું વચનામૃત ખોલો, કાર્યાણીનું 1લું વચનામૃત ખોલો, એમાં મહારાજ શું બતાવે છે? શું બતાવે છે? મહારાજ કે જ્યારે જીવને સંતનો સત્સંગ મળે અને સંતનો સમાગમ મળે ત્યારે જ એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય છે, અને જ્યારે સંતના મુખ થકી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે જ એને ભગવાનનો મહિમા સમજાય છે.
બાકી એ વિના ભગવાનનો મહિમા સમજાતો નથી. જેમ હીરા વડે જ હીરો વેંધાય છે તેમ ભગવાનનો નિશ્ચય એ સત્સંગ વડે જ થાય છે, નહીં કે બેનજી સેવા કરવાથી. હેવડુનો શિક્ષાપતિ 58 શ્લોક. કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચ તે સદા. કૃષ્ણ સેવા પરે પ્રીત્યા ભવિતવ્યમ ચ તે સદા. ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના આશ્રિતો માટે બતાવે જે આત્મનેયથી વૈષ્ણવ તેમને સર્વકાલને વિશે પ્રીતિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. And you haven't no history of the Sri Krishna when he was learning of the Sandipani ashram. કે ખુદ ભગવાન હોવા છતાં તે સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે આવ્યા હતા ત્યારે આશ્રમની તમામ સેવાઓ કરતા હતા. ખુદ ભગવાન હોવા છતાં સેવા કરતા હતા. માટે જ્ઞાની બહેનો સેવા કરો. સેવા ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ બાય સત્સંગ. અરે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી વેશે લોજ આવ્યા અને મુક્તાનંદ સ્વામીની સાથે રહ્યા ત્યારે સરજુદાસ નામ ધારણ કરી અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોવા છતાં આશ્રમની અંદર વાળવું, લીપવું, ભિક્ષા માગવા જવું, અરે લાકડા કાપા, રસોઈ કરવી, વાસણ માંજવા, અરે છાણીના જેવી નીચામાં નીચી સેવા કરી અને પછી પોતાના આશ્રિતોને આજ્ઞા કરી કે મારા ભક્તોએ સર્વકાલ વિશે સેવા પરાયણ રહેવું. અને વાલા બહેનો આપણા ગુરુ એવા પરમ પૂજ્યપાદ બેન તેમણે દિવસ રાત જોયા વિના પોતાના લોહીનું પાણી કર્યું છે અને કેમે કરીએ જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય અને ભગવાન શ્રી સ્વામિનારાયણ કેમે કરીને રાજી થાય અને કેટલાય જીવાત્માને ભગવાનની શરણાગતિ અપાવી છે અને દિવસની 100 પધરામણી કરીને આ સંપ્રદાયની અજવાળ સેવા કરી છે. આ છે સેવાની મહત્તા, નહીં કે ખાલી સત્સંગની. અરે બહેનજી, તમે કેમ ભૂલી ગયા? પરમ પૂજ્યપાદ બેને ફક્ત પધરામણી નહોતી કરી, સાથે સાથે શહેરે શહેરે, નગરે નગરે, ગામડે ગામડે ને નેહડે નેહડે ફરી સંપ્રદાયના અનેક ગ્રંથો જેવા કે શ્રીમદ સત્સંગી જીવન, વચનામૃત, સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, કલ્યાણ નિર્ણય, ઘનશ્યામ લીલામૃત, યમદંડ આદિ અનેક ગ્રંથોની 150 થી ઉપરાંત કથા પારાયણો કરી અને સત્સંગને જીવાત્માને સત્સંગને માર્ગે વાળા છે અને સત્સંગની સમજણ દ્રઢ કરાવી છે. ત્યારે સેવા થાય છે. આ સેવાલા બેનો સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. અને હાંભળો હમણાં તમે કેમ ભૂલી જાવ? 2 મહિના પહેલા પરમ પૂજ્યપાદ બેન 700 સ્ત્રી ભક્તોને લઈને ઓરિસ્સા સત્સંગ કરાવવા માટે ગયા હતા. ત્યાં કોઈને તો ગુજરાતી બોલતા આવડતું નહોતું તો પણ ત્યાં સત્સંગ કરો, એ છે મોટો સત્સંગ. બેનજી 700 જણાને જમવાનું રસોઈની સેવા કરી પડી હતી ત્યારે એ કાર્યક્રમ પૂરો થયો તો એમને નહોતો જો. અરે બહેનજી, આપણા સંપ્રદાયના મહાન કવિ એવા બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા સમાન એવા બ્રહ્માનંદ સ્વામી પણ શું કહે છે તમે જરા સમજો. બ્રહ્માનંદ સ્વામી કહે કે તમે જીવનમાં બધું બન્યા, અરે ત્યાગી પણ કેમ નથી થઈ ગયા? અમે તો પાર્ષદો છીએ. પરંતુ જો સેવા ન કરીને તો કાંઈ જ નથી કર્યું. એ બ્રહ્માનંદ સ્વામી પોતાના છંદની અંદર કહે, અરે ત્યાગી બન્યો, અનુરાગી બન્યો, બડભાગી બન્યો, અરિસેન હન્યો, સુર બન્યો, મગરૂર બન્યો, ધનપુર બન્યો, અરિસેન હન્યો, અરે તાલી બન્યો, અરે ખ્યાલી બન્યો, બનભૂર બન્યો, બડભાલી બન્યો, ब्रह्म मुनि घनश्याम को, ब्रह्म मुनि घनश्याम को, गौर से सुनना, सुनते हैं। ब्रह्म मुनि घनश्याम को सेवक न बनो ने तो कछु न बनो, कछु न बनो. શાંત 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 શાંત. આગળ તમને એમ નથી લાગતું આ બધા ઝઘડામાં ઝઘડી બાંધી પડશે એકબીજા? તમે નો અંદર અંદર બાંધી પડતા હે. આમાંથી કોક હાહુઓ બેઠા છે, એક કોક સેવામાં છે ને એક કોઈ સત્સંગમાં છે, દેરાણી જેઠાણી એક સેવામાં છે ને કોક સત્સંગમાં છે. ઘેરે જઈને તમારું ઉપાધિ થાય. જોકે ખૂબ સરસ ડિબેટ આગળ ચાલી રહી છે પરંતુ આપણે વચ્ચે એટલા માટે બ્રેક કરી છે કે મને એમ થતું હતું કે આ બે હમણાં બાધીના ટેજ ઊંધું ન પાડી દે એટલે મારે આવવું પડ્યું શાંત કરવા માટે. અત્યાર સુધી આપણને જે કાંઈ વ્યાખ્યાઓ કરી એ સત્સંગની અને સેવાની વ્યાખ્યા કરી, પણ હવે બધી બે ટીમ, સત્સંગની ટીમ અને સેવાની ટીમને બેયને હું વિનંતી કરું કે આ આધ્યાત્મિક માર્ગની અંદર સત્સંગનું શું મહત્વ છે, કે સત્સંગ કરવાથી જીવાત્માને આધ્યાત્મિક માર્ગની અંદર શું બેનિફિટ કહેતા ફળ પ્રાપ્ત થાય છે અને સેવા કરવાથી પણ જીવાત્માને આધ્યાત્મિક માર્ગની અંદર એનું શું મહત્વ છે, સેવા કરવાથી એના જીવનની અંદર શું ફેરફાર થાય છે એની આપણને બધાને એ સમજણ આપે. તો બંને ટીમને કહીએ છીએ કે એવી ભાષાની આમાં તમને કેટલાને ઇંગ્લિશ સમજાશ કયો? સંસ્કૃત કોને સમજાય? એ કે બસ એ બોલે ને જોવાની મજા આવે, એ બોલે સાંભળવાની મજા આવે. એટલે પણ કાંઈક સમજજો, સાંભળજો અને પછી તાલીઓ પાડશો ને તો તમને આનંદ વધારે આવશે. એટલે બંને ટીમને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે આધ્યાત્મિક માર્ગની અંદર સેવાનું શું મહત્વ છે અને સત્સંગનું શું મહત્વ છે એની જરા ઝીણવટપૂર્વક અમને આપ માહિતી આપશો તો બંને ટીમને પાછા આપણે વિનંતી કરશું. તો સર્વપ્રથમ આપણે સત્સંગવાળાને કહેશું કે અમને સત્સંગની અંદર એવું બતાવો કે અમારા આધ્યાત્મિક માર્ગની અંદર અમારા જીવનની અંદર શું અમને ફળ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક માર્ગની સામાજિક જીવન ઉપર પણ ખૂબ સારી એવી અસર પડે છે.
જેમ કે યૌવનમ ધનમ સંપત્તિ પ્રભુત્વમ વિવેકતા, યૌવનમ ધનમ સંપત્તિ પ્રભુત્વમ વિવેકતા, એક એકમપ્ય નર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. મનુષ્યની પાસે યુવાની હોય, સત્તા હોય, ધન હોય, સંપત્તિ હોય, પણ જ્યાં સુધી વિવેક ન હોય ત્યાં સુધી એનું જીવન અધોગતિ તરફ વળે છે. તો મનુષ્યના જીવનમાં વિવેક કેવી રીતે આવે છે? તો વિવેક એક સત્સંગના માધ્યમથી જ આવે છે. એટલું જ નહીં, પણ સારા સંસ્કાર, શ્રેષ્ઠ વાણી, ઉત્તમ વિચાર એ પણ સત્સંગના માધ્યમથી જ આવે છે. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 18મા શ્લોકમાં લખે, વ્યભિચારો ન કર્તવ્ય પુંભિ શ્રીભિશ્ર માંશ્રિતેહિ દ્યુતાદિ વ્યસનમ ત્યાજમ નાદ્યમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત પુરુષતા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો, જુગટો આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો, ભાંગ, મફર, માજમ, ગાંજો આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં ને પીવી પણ નહીં. આ શ્લોક દ્વારા ચારિત્રવાન યુવાનો અને વ્યસન મુક્ત યુવાનોનું સર્જન થાય છે. આ કેવળ સત્સંગના માધ્યમથી થાય છે બહેનજી, નહીં કે સેવા કરવાથી. અરે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રથમ સામાજિક પ્રવૃત્તિ કરાવી. મહારાજે કારણીમાં તળાવ અને માંગરોળ અંદર વાવ ગળાવી હતી. તેનો ઉલ્લેખ કરતા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, પછી વાવ ત્યાં એક હતી રે, તેનું સ્વાદુ જળ મીઠું હતી રે, તે તો પોતે ગળાવી મહારાજે રે, તે તો પોતે ગળાવી મહારાજે રે, સૌને જળ પીવાને કાજે રે, સૌને જળ પીવાને કાજે રે. કહેવાનો મતલબ કે પહેલા સેવા કરો ત્યારે સત્સંગ થશે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ કહ્યું, મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકોધામ સ્થિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ શક્યમતામ. ભગવાન શ્રીએ કહ્યું કે ભગવાનના ધામને છે જે બ્રહ્મરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી ને તે અમે મુક્તિ માની છીએ એમ જાણો. એટલે સેવા જ ભક્તિ છે ને સેવા જ મુક્તિ છે. માટે સેવા કરી લો, નકર પસ્તાવો પડશે. હા હા બેનો, તમે બધા સેવા ભાવી બહુ બહેનો છે ને, અમે જોઈએ જ છીએ કેવી સેવા કરો છો. પરંતુ આપણે આગળ જોઈએ. ઇફ યુ લુક ધ બિગેસ્ટ પ્રોબ્લેમ રાઇટ નાઉ, ઓલ ધ કિડ્સ, ટીનેજર કિડ્સ, youth right now committing suicide. Why is this? Why do this? Was because behind them satsang. Bhagwan Swami said in Shikshapatri, Atmagatastu tirthepi न कर्तव्यश्च न कृदा आत्मघातस्तु तीर्थेपि न कर्तव्यश्च न कृदा अयोग्य चरणात् क्वापि न विशुद्ध बंधनादिना. अरे भगवान સ્વામિનારાયણ ખુદ શિક્ષાપત્રીમાં બતાવે કે અમારા આશ્રિતે ક્યારે આત્મઘાત ન કરવો જોઈએ. અને પરમ પૂજ્યપાદ બેન તો ઘણી વખત સત્સંગમાં પણ એ વાત કરતા હોય છે. તમે સાંભળી છે કે નથી સાંભળી? સંભળાવો. અરે એ પરમ પૂજ્યપાદ બેન એક વખત વાત કરેલી કે એક સ્ત્રી ભક્ત પોતે પારિવારિક સમસ્યાને લઈને પોતે ઝેરનો કટોરો ઘોળીને જ્યારે પીવા જતી હતી ત્યારે કોઈ સ્ત્રી ભક્ત આવ્યા એમને કહ્યું કે ચાલો બેનો, આપણા ગામમાં તો સંતો આવ્યા છે, માટે સત્સંગ કરવા માટે ચાલો. આ સ્ત્રી ભક્તને એમ થયું, આમ તો મારે ઝેરનો કટોરો પી જ જવું છે, એની કરતાં હું પહેલાં થોડોક સત્સંગ કરી લઉં, પછી હું ઝેરનો કટોરો પી જાય. અને જ્યારે સત્સંગ કરવા માટે આવી ત્યારે ગુરુ રામાનંદ સ્વામી સત્સંગ કરાવતા હતા. તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકી આગે ક્યાં छिपाए जिसके हाथ में जीवन दौरी. એ રામાનંદ સ્વામી એ બાઈના સંકલ્પને જાણી ગયા અને પોતે આખી વાત પલટાવીને વાત કરી, મનુષ્ય દેહની દુર્લભતાની વાત કરી કે આ દેહ કરીને ભગવાનને ભજી લેવા જોઈએ, ક્યારે આત્મઘાત ન કરવો જોઈએ. અને સ્ત્રી ભક્તના હૃદયમાં એ વાત ઉતરી ગઈ અને જ્યાં પાછી ઘરે આવી અને ઝેરનો કટોરો ઢોળી નાખ્યો અને દિવ્ય જીવન જીવવા લાગ્યા. આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે બેન સેવાનો. अरे बहुत नाम बहुत प्रतिपादित तो सत्संग परंतु सत्संग कथम भवेत, केन भवेत, कदा भवेत. अगर किसी को कुछ कहने से पहले हमें खुद को कुछ करना पड़ता है. एक प्रसिद्ध प्रसंग है भगवान बुद्ध का. भगवान बुद्ध के पार्षद आनंद पार्षद के पास एक क्षुधातुर भिक्षुक आया और भिक्षुक को उसने 2 घंटे आपके जैसे लगातार सत्संग की बातें की. आगे सुनो. 2 घंटे लगातार बातें की. फिर उसने पूछा तुम्हें कुछ समझ में आया? तो उसने बोला ना, मुझे कुछ समझ में नहीं आया. तब आनंद पार्षद को बहुत क्रोध आया और भगवान बुद्ध का आगमन हुआ और भगवान बुद्ध ने कहा कि तुमने खाना खाया? तो भिक्षुक ने बोला ना. तब भगवान बुद्ध तुरंत गए और अपने भिक्षा पात्र का भोजन लाके उस भिक्षुक को दिया. क्या किया? परोपकार किया. और खाना खाने के बाद उस भिक्षुक ने भगवान बुद्ध के चरण पकड़ लिए और कहने लगे कि भगवान मैं सब कुछ समझ गया, अब मैं अपने जीवन को बदल दूंगा. तो ये है सेवा की महिमा. इसीलिए किसी को कुछ कहने से पहले हमें खुद को कुछ करना पड़ता है. खुद ही रंगाए बिना और कौन लागे रंग, खुद ही रंगाए बिना और कौन लागे रंग. पहले तो दीपक जले और पीछे जले पतंग, पीछे जले पतंग. નકરી સેવાની વાત
વાત કરું છું, ક્યારે સત્સંગ કર્યો છે કે નહીં? પહેલા ઈ કયો, સત્સંગ કર્યો છે કે નહીં? હા તમે કરાવો ને જરા કરવી આપણે. સાંભળો, નેનપુરના દેવજી ભગતની વાત કેમ ભૂલી જાઓ છો? અરે અગત્યાના પર્વતભાઈ તેમના એકના એક દીકરા ભગવાનના ધામમાં ગયા અને નેનપુરના દેવજી ભગતના ધર્મપત્ની જમનાબા તેમને લાડુબા અને જીવબા પાસે કેવી સત્સંગની સમજણ દ્રઢ કરી છે. વિચારો, તેમના એકના એક દીકરા ભગવાનના ધામમાં ગયા ને તો પણ આંખમાં એક પણ આંસુ ન આવ્યું. અને ઉલટાનું એમના ભગતને કે સાંભળો પતિદેવ, તમે આપણા દીકરા ધામમાં ગયા છે માટે તમે હાથી લઈ અને ખેતરે જતા રહો, કારણ કે ગામના લોકો આવશે ને તે ખોટે ખોટો ખરખરો કરશે. ખરખરો વોટ મીન ખરખરો? ખરખરો મીન્સ કાણે 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 આવશે. અને હું આ સરસ મજાનો ઘડા ભર્યા છે ઘીના, એ ઘડા લઈને અને હું ગઢપુર જતી રહું. આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે બેન સેવાનો. અરે શિક્ષાપત્રીના 139માં શ્લોકમાં સેવાનું મહિમા વર્ણવતા ભગવાન શ્રી સ્વામિનારાયણ બતાવે, યાવ જીવમ ચ શુશ્રુષા કાર્ય માતો પિતો ગુરો, યાવ જીવમ ચ શુશ્રુષા કાર્ય માતો પિતો ગુરો, રોગાતશ્ય મનુષ્યस्य यथाशक्तिश्च माम कहे कि हमारे आश्रित गृहस्थ को अपने माता पिता गुरु और जो रोगी मनुष्य है उनकी सेवा जीवन पर अपनी शक्ति अनुसार करनी चाहिए. ऐसेच एक प्रसंग मंडला महाराष्ट्रातील पंढरपुरात पुंडलिक नामचा भक्त आपल्या एरलेवा सेवा करत होतो. तेव्हा स्वयं वैकुंठना તેના દર્શના દેण्यासाठी आले. तेव्हा पुंडलिकने एक वीट फेकली असानी वीटेवर तो उभा रहा. व्याताમાં જે આઈવરલાસી સેવા કરતો હતો અને વૈકુંઠનાથ આજી કમરે પર હાથથી ઊંતે वीटेवर तो उभो है आणि भक्तांना दर्शन देतो है. तो वीटेवर तो उभो है म्हणून तसं न विठ्ठल आहे. एक कीर्तन तर ते छानकडे तुम्हाला ऐकून इच्छितो. चंद्रभागेच्या तीरी उभा पंढरी तो पाह विटेवरी, विठ्ठल विठ्ठल जय हरी, विठ्ठल विठ्ठल जय हरी. जो पुंडलिकने सेवा की तो भगवाने दर्शन दिए. That why सेवा is important, not सत्संग. અરે સેવાનું એટલું બધું મહત્વ હોય તો ગોપાળાનંદ સ્વામી શા માટે 5-5 વાર કથા પ્રવર્તાવે? તેનો ઉલ્લેખ વિહારી લાલજી મહારાજ પણ હરિલીલામૃત ગ્રંથમાં કહે, 5 વાર કથા જહા થાય, સુણવાને સદેવ તે જાય, કાય કામનું કાઢી બહાનું, ભૂલવું નહીં ટાણું કથાનું, કામ હોય તે તો પછી કરવું, કથામાં તો જરૂર વિચારવું, કથાની રુચિ જે હરી છૂટી, જાણો સત્સંગની વૃત્તિ તૂટી. અરે એ જરીલાલનો વિહારીલાલજી મહારાજ આગળની પંક્તિમાં લખી છે, સેવા કરવી સદા શિર સાથે, નિજ જીવનના કલ્યાણ માટે, તંબુધેરા વાટે ઉભા કરવા, ભારખાના વિશે ભાર ભરવા, ચોકી પેરો રૂડો કરો રાતે, વળી માંજવા પાત્ર પ્રભાતે, સેવા કરવી સદા શિર સાથે, નિજ જીવનના કલ્યાણ માટે. મહારાજ જ્યારે દેશ પ્રદેશમાં વિચરણ કરતા ત્યારે પાર્ષદો સાવધાન થઈને મહારાજની સેવામાં હાજર રહેતા. એક વખત મહારાજ વડતાલ જતા હતા તો મોટાભાઈએ માટલું ફોડી એમાં છાણાનો આડ ખડક્યો અને હાંડલીમાં ભાત ઓર્યા અને ગાડા પાછળ ઉઘાડા પગે ચાલ્યા જાય અને ભાતા સાથે થતા રસ્તામાં સૌ જમવા રોકાણા. ત્યારે મહારાજે જીવબાને કીધું કે જીવબા અમને ભૂખ લાગી છે. ત્યારે જીવબા કે હા મહારાજ, ઘી સાકર નાખીને ગરમ ગરમ ભાત મહારાજને જમાડ્યા. આવી સેવા જીવબા મહારાજની કરતા, નહીં કે ખાલી સત્સંગ કરતા. અરે બહેનજી, તમે કેમ ભૂલી ગયા? જીવબાએ ફક્ત સેવા નહોતી કરી, સાથે સાથે સત્સંગ પણ કરાવ્યો હતો. એક વખત જ્યારે લાડુદાનને નાગદાન સોનીના કહેવાથી જ્યારે પોતે ગઢપુરની અંદર આવ્યા ત્યારે મહારાજે લાડુદાનને કહ્યું, લાડુદાન તમે અમારું એક કામ કરશો? ત્યારે લાડુદાન કે બોલો મહારાજ. ત્યારે મહારાજ કહે, આ દાદા ખાચરની બંને બહેનો લગ્ન કરવાની ના પાડે છે તો તમે જરા એને સમજાવો. ત્યારે લાડુદાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સ્ત્રીને સમજાવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. અને આમ કહી અને પોતે લાડુબા અને જીવબાની પાસે ગયા છે, આડો પડદો નાખીને વાતનો પ્રારંભ કર્યો છે. લાડુદાન પોતે કહેવા લાગ્યા છે, બંને બહેનોની યુવાન અવસ્થા છે, રૂપના અંબાર છો, ધારો તે પુરુષને વશ કાર્યક્રમ છો, તો આ અવસર આવ્યો છે ને શા માટે ગુમાવો છો? ત્યારે જીવબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, લાડુદાન તમારી વાત પૂરી થઈ તો મને પણ થોડું સાંભળો. અને જીવબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, લાડુદાન તમારી પણ યુવાન અવસ્થા છે, રૂપ પણ અપાર છે, પણ આ તમારા રૂપને જોઈ અને કોઈ શ્રી વિકારને પામશે તો એનું પાપ કોને માથે? લાડુદાન. અને આ લોકના રાજા મહારાજાને રીઝવા કરતા જગતને રીઝવાનું રહેવા દો અને જગદીશ્વરને રીઝાવો. આવા જીવબાના શારડીભરા શબ્દ સાંભળતા લાડુદાનને હા પડી છે અને લાડુદાન પોતે ગઢપુરથી કારિયાણી મહારાજની પાસે આવ્યા. મહારાજને આગળ પોતાના શરીર ઉપર જે અડધો મણ સોનું શોભતું તો એનો ઢગલો કર્યો અને મહારાજને કહેવા લાગ્યા છે કે મહારાજ મને તમારો સાધુ કરો, મને તમારો સાધુ કરો.
મહારાજ કે તમે શ્રી કહેતા લક્ષ્મી સ્વરૂપ જીવબાના રંગથી રંગાયા છો, માટે આજથી તમારું નામ શ્રીરંગ દાસજી રાખવામાં આવે છે. આવા તો વાલા ભક્તજનો એક બે નહીં 1500 સ્ત્રી ભક્તોને સાંખ્યોગનો સ્વીકાર કરાવી અને ભગવાનને શરણે લીધા છે. તો વાલા ભક્તજનો આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવા કરવાનો. અરે મારા વાલા બહેનો, તમે ખાલી સેવાની ને મુક્તિની જ વાતો કરો છો, પરંતુ જો એવું જ હોત તો મુક્તાનંદ સ્વામી મહારાજને પૂછે કે મહારાજ શાંતિ કેમ થાય, ત્યારે મહારાજ કહે તમે ભગવાનના ચરિત્ર સાંભળો ને સત્સંગ કરો તો જ તમને હૃદયમાં શાંતિ થશે. એટલું જ નહીં પણ આધારાનંદ સ્વામી પણ હરિચરિત્રામૃત સાગરમાં લખે અનંત કોટી બ્રહ્માંડ કે સુખ, અનંત કોટી બ્રહ્માંડ કે સુખ, સત્સંગ આગે કહત સબ લુખ, સત્સંગ સે મિલત હે ફલ ભારી, કબહુ ન હોવત ફેર ભિખારી. અને સ્વયં ભૂમાનંદ સ્વામી પણ કક્કામાં લખે ગગા ઘોર કળી છે આ, જો કર સત્સંગ તો રહેલા, જાવું ન પાડે જમને દ્વાર, 84 નો આવે પાર, સર્વે તારું સરશે કાર. ગગા ઘોર કળી છે આ, ગગા ઘોર કળી છે આ ઘોર કળિયુગ હાલે છે. સત્સંગ કરજો નકર જમપુરી ભેગા થઈ જાય છો નકર. અરે મિત્તલબેન, તમે લગ 84 ની વાતો કરો છો, પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેવા સેવાથી રાજી હતા ને એવા બીજા એકેય સાધનથી રાજી હતા નહીં. યાદ કરો એ સોઢી ગામનો પ્રસિદ્ધ પ્રસંગ. બીબડીએ મહારાજને ખાલી એક સામાન્ય દાંતણ આપ્યું હતું, તેના બદલામાં મહારાજે તેને મુક્તાનંદ સ્વામીને હારે કલ્યાણ કર્યું. અને યાદ કરો એ જોળ ગામના 5 વર્ષના છોકરાને એને મહારાજને ખાલી સામાન્ય એક ચીભડું આપ્યું હતું, તેના બદલામાં માં જેનો અંતકાળ આવ્યો તેને પોતાના ધામમાં તેડી ગયા. અને ગુણાતીતાનંદ સ્વામી પણ બતાવે પોતાની વાતોમાં ભગવાન ને ભગવાનના સંતની સેવામાં જ માલ છે, બીજે ક્યાંય માલ છે જ નહીં. માટે સેવા કરો. અને શા માટે ભૂલીએ આપણે નિષ્કુળાનંદ સ્વામીને? નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં બતાવ્યું, સહુ સેવામાં હી તમે રેજો રે, એ તો મોટો પરમાર્થ છે જો રે, યાથી ઉતરશે લાખો કરોડી રે, યાથી ઉતરશે લાખો કરોડી રે, તે તો નથી કમાણી કાંઈ થોડી રે, તે તો નથી કમાણી કાંઈ થોડી રે. અરે સેવા દ્વારા જ લાખો ને કરોડો લોકો ઉદ્ધરશે. આ જ એક મોટો પરોપકાર છે. અને આ કમાણી કઈ નાની નથી, આ માત્ર બનશે સેવાથી, નહીં કે સત્સંગ કરવાથી. અરે બેનજી, પણ આ લોકો ક્યારેક રસોડામાં સેવા કરવા આવે તો કઈક કહેવાય ને. પણ અંકિતા મને આખો દિવસ ગોખવામાં ટાઈમ કાઢે છે બધો. અરે તમને સત્સંગ કરતા તો કીડીઓ ચડે છે, કીડીઓ એટલે સત્સંગ કરતા નથી. કથાવાર્તાના અંગ પાડો. અરે સેવા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય માટે થોડીક સેવા કરતા રહે. અરે સત્સંગ તો શું અપાવે? અરે માન અપાવે, ચારે બાજુ કીર્તિ ફેલાવે. અરે બુદ્ધિમાં સત્યતા પ્રેરે. આ સત્સંગથી થાય, સેવાથી નો થાય બેનજી. અરે બેનજી, તમે નકરો સત્સંગનો મહિમા કહો છો, પરંતુ આપણા ગુજરાતના મહાન કવિ એવા નરસિંહ મહેતા, જેને ભગવાન ખુદ દર્શન દેવા આવે, અરે જેનું કામ ભગવાન ખુદ કરી જાય, અરે એના દીકરી કુંવરબાઈ એનું મામેરું ભગવાન ખુદ પૂરી જાય, એવા નરસિંહ મહેતા પોતાના કીર્તનની અંદર કહે, હરિના જન તો મુક્તિ ન માંગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત ઉત્સવ નિત સેવા કીર્તન, નિત ઉત્સવ નિત સેવા કીર્તન, નિરખવાનંદ કુમાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો. અરે બહેનજી, તમે કેમ ભૂલી ગયા એ જનક રાજાને? જ્યારે જનક રાજાની મિથિલા નગરી બળતી હતી જ્યારે જનક રાજાની મિથિલા નગરી બળતી હતી ત્યારે જનક રાજાના મોઢામાંથી શબ્દ નીકળ્યા, મિથિલાયામ પ્રદીપ્તયામ નમેત હ્યતિ કિંચન. આ મારી મિથિલા નગરી બળે છે પણ મારું એમાં કાંઈ બળતું નથી. આવું ક્યારે બોલી શક્યા? સત્સંગ કરી કરી અને દેહથી પર આત્મા રૂપે સમજતા હતા ત્યારે આવું બોલી શક્યા. તો વાલા ભક્તજનો, આવી રીતે સત્સંગની સમજણ દ્રઢ કરી હતી. તો આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. अरे बहन जी लगता है कि आप शिवला सेठ को भूल गए हैं.
जब आत्मानंद स्वामी की अंतिम अवस्था थी तब उनकी सेवा शिवलाल शेठ ने की थी। उसी सेवा से प्रसन्न होकर भगवान श्री उनको अक्षरधाम में ले गए थे। ये है सेवा की गरिमा, नहीं के सत्संग સાંભળો की। સાંભળો સાંભળો એક વખત ગુણાતીતાન સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ તમે શેમાં રાજી છો? ત્યારે મહારાજને કે મહારાજ તમે કોઈ અખંડ ભજન કરે એના પર રાજી છો કે કોઈ અખંડ દેહથી આત્માને અલગ સમજે એના પર રાજી છે? અને પછી બહુ મસ્ત પોઈન્ટ કીધો, સાંભળજો, કાન ખુલ્લા રાખજો. કોઈ માંદા માણાની સેવા કરે એના ઉપર રાજી છો કે કોઈ અખંડ કથા વાર્તા કરે એના પર રાજી છો? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ખુદ બોલ્યા કે જે કથા વાર્તા કરે ને એના ઉપર તમે અઢળક ને અઢળક રાજી છે, અઢળક ને અઢળક. અરે બહેનજી, એ જ ગુણાતીતાનંદ સ્વામી 200 શિષ્યોના સદગુરુ હોવા છતાં પણ, અરે જુનાગઢ મંદિરના મહંત હોવા છતાં પણ તે સવારમાં સાવરનો લઈને મંદિરનું પટાંગણ વાળતા હતા. તે તમે કેમ ભૂલી ગયા? ઓ પટાંગણ વાત બહુ 5 મિનિટ થાય કે સાંભળો. ઈ જ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ 4 માસ ને 4 દિવસ શું કર્યું? કથા વાર્તા, કથા વાર્તા ને કથા વાર્તા. ડાકલું ન બેવા દીધો, નકર તો ઘરે જા ડાકલા. અરે એ જ ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ એક વખત કહ્યું કે સ્વામી જુનાગઢનો મહંતપદ કોણ સંભાળશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, ગોપાળાનંદ સ્વામી મને વર્ષમાં 1 મહિનો જો સમાગમ કરાવવા માટે આવે ને તો હું જુનાગઢનું મહંતપદ સંભાળું, નહીં તો મારે મહંતપદ નથી જોતું. અરે બહેનજી, તમે ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 108મી વાત વાંચવાનું કદાચ ભૂલી ગયા હશો. અંકિતાબેન નકરું કેટલું વાસી વાસી ખીચડી થઈ ગઈ હવે. હા, હવે તો એવું જલેબો થઈ ગયો, જલેબો. જરાક ધ્યાન દઈને વાંચો. તે ખીચડી છૂટી પાડવા તમે આવજો. 108મી વાત તમે વાંચવાનું ભૂલી ગયા છો. એમાં ગુણાતીતાનંદ સ્વામી કહે કેટલાક છે ને એને તો સેવા નામે કાંઈ કરવું નથી. શા માટે? તો શાળગ્રામને કાર હો આવે. શાળગ્રામ એટલે શું ખબર છે? શાળગ્રામ એટલે શાળગ્રામ એટલે આ દેહ, ખલકાને સેવા કરતા ભી પડે ભી. એ જ ગુણાતીતાનંદ સ્વામી શા માટે કહ્યું? અરે હજુ સાંભળો બેનજી, લેટ મી સ્પીક ફાસ્ટ. ગુણાતીતાનંદ સ્વામી કહે અમારી સ્થિતિ તો કેવી છે ખબર છે? આમ દ્રષ્ટિ કરીને ત્યાં તો ભગવાનના દર્શન થાય છે. તેમ છતાં પણ આ સંતોનો અને આ ભગવાનનો મહિમા પોતે સમજીએ છીએ ને બીજાને સમજાવીએ છીએ, અને સેવા પોતે કરીએ છીએ ને બીજાને પાસે કરાવીએ છીએ. પરંતુ બેનજી આપણે આને મૂર્ખ તો ન કહેવાય ને? હાવ અંકિતાબેન હવે એવું જ ન સાંભળો સાંભળો, એ જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે સ્વામી કે આ જીવ જ્યારે અડધો રસ સત્સંગ કરશે ને ત્યારે આ જીવનું રૂડું થાય. બાકી આવા કારખાનાનો કામ તો ચાલુ જ રહેવાના છે, કઈ બંધ નથી પણ થવાના. મીરાબેન એ જ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં બતાવ્યું, પ્રત્યક્ષ આચાર્ય, પ્રત્યક્ષ સત્સંગી ને પ્રત્યક્ષ સાધુની જે સેવા કરશે ને તેનું જ કલ્યાણ થશે, વિના કલ્યાણ થશે નહીં. અને તમે જેને કારખાનાના કામ કહો છો, પણ મને લાગે છે તમે બધા શાસ્ત્રો વાંચી વાંચીને ખીચડી જ થઈ ગઈ છે. હા પણ કહું તો ખરા. અરે છૂટી પાડવા સેવા કરવા આવજો. એક વખત સિદ્ધાનંદ સ્વામી બતાવ્યું કે ગોપાળાનંદ સ્વામીને કીધું કે અત્યારે મહારાજ શેમાં રાજી છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી બતાવ્યું કે અત્યારે જે મંદિર બંધાવે ને એના ઉપર તમે ખૂબ જ રાજી છે. ત્યારે સિદ્ધાનંદ સ્વામીએ કાર્યાણીનું જબરદસ્ત મંદિર બનાવ્યું અને એના ઉપર તો માર અઢળક ને અઢળક રાજી 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 છે. અરે તમે કેમ ભૂલી ગયા કલ્યાણજી વિપ્રને? કલ્યાણજી વિપ્રને 3 કાળનું જ્ઞાન થયું. કયા 3 ભૂત, કાળ? ભવિષ્ય ને વર્તમાન 3 કાળનું જ્ઞાન થયું ને તીર્થયાત્રા કરવા નીકળ્યા અને 4 ધામની યાત્રા કરીને છતાં પણ શાંતિ ન થઈ. અને છેવટે જ્યારે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવ્યા અને શતાનંદ સ્વામી પાસે સત્સંગી જીવનની કથા સાંભળીને ત્યારે સંપૂર્ણ શાંતિ થઈ. તો આ છે ભગવાનના ચરિત્રરૂપી સત્સંગનો મહિમા, નહીં કે સેવાનો. How can you forget Varda's incidents? અરે ગુણાતીતાનંદ સ્વામી એકલાએ 19 બીમાર સંતોની સેવા કરી હતી, એ તમે કેમ ભૂલી ગયા? અરે મને લાગે છે કે ત્યાં સત્સંગનો અભાવ હતો એટલે તો ગુણાતીતાનંદ સ્વામીની સેવામાં બીજા સંતો ન રોકાણા, નહીં તો રોકાત. માટે સત્સંગનો મહિમા સમજો, મહિમા. અરે તુલસીદાસ કહે ન ધન રહે ન જો બન રહે, ન ધન રહે ન જો બન રહે, ન રહે ગામ ને ઠામ, तुलसी जग में जश रहे, तुलसी जग में जश रहे, तो કરી લે કઈક સેવા કા કામ. અરે કરી લે કઈક સેવા કા કામ. અરે એ જ તુલસીદાસજી આગળ બતાવે છે, સર્વ સ્વર્ગપ વર્ગ સુખ ધરી ધુલાય કે સંગ, તુલે ન તાઈ સકલ મિલી જો સુખ લવ સત્સંગ. અરે માત્ર લવ સત્સંગ ને આગળ તો આખા બ્રહ્માંડ નું સુખ ભરી લ્યો ને તો એ ફિક્કું લાગે, ફિક્કું. અરે તે તુલસીદાસજી કહે तुलसी जग में आए के कर लीजिए दो काम. कितने काम? दो काम. तुलसी जग में आए के कर लीजिए दो काम, देने को टुकड़ा भला और लेने को हरि नाम. That's my sister. सेवा is important, not सत्संग. ओके ओके, ये तुलसीदास ने आगे क्या लिखा है आपको पता है या नहीं? अरे एक घड़ी आदि में पूरी आद, एक घड़ी आदि में पूरी आद, तुलसी सोबत संत की कटे कोटी अपराध, कटे कोटी अपराध. अरे ये तुलसीदास जी આગળ કહે,
सेवकहित साहिब सेवकाई, सेवकहित साहिब सेवकाई, सपने हो जानन दूसरो धर्माई, सेवकहित साहिब सेवकाई, सेवकहित साहिब सेवकाई। सेवक का धर्म है सेवा करना, गुरु को प्रसन्न करो, सेवा से होंगे, ऐसे वैसे नहीं होंगे। गुरु तो सत्संग से ही प्रसन्न होते हैं। सेवा से भी होते તો બહુ જ हैं। ગમતે હે અને સાંભળો સાંભળો કઈ ચિંતા કરતા નહીં, આપણે આ બધા મીઠું મીઠું બોલે છે, બાકી તો વિજય સત્સંગ વાળાનો જ થવાનું છે. અરે મને લાગે છે બેનજી આ બધા છે ને સત્સંગની ડીવીડી ગઈ રહ્યા છે પેન ડ્રાઈવ ગળી ગયા। અરે તમે સંતોની વાતો કરો છો, પરંતુ મહારાજની રુચિ જાણી, મહારાજની રુચિ પ્રેમાનંદ સ્વામી ચેષ્ટામાં લખે, કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે મર્મ કથાનો રે, સુણી મગન થઈ ડોલે ભાન કથા મારે, બીજી ક્રિયામાં ક્યારેક અચાનક રે. અરે આટલું કઈ ને અટકી કેમ ગયા? એમાં તો વારો આવે એટલે. વારો આવે દુખીઓ રે દેખી ન ખમાય દયાણી રે, અતિ આકળા થાય અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે કરુણા દ્રષ્ટિ રે, દેખી વાન જવાળે. આવો સેવાનો સ્વભાવ મહારાજ નો હતો, નહીં કે ખાલી સત્સંગ કરવાનો। અરે બહેનજી, સત્સંગ કરવાથી તો જીવનું રૂડું થાય છે અને શ્રેષ્ઠ સમજણ આવે છે. એટલે તો ઊંઝાના મહાન શ્રી ભક્ત ઉદય કુંવરબા માત્ર એક શિંગોડું ખાઈને આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હતું. અરે બેનજી, એક શિંગોડું ખાઈને ખાલી ભજન નહોતું કર્યું. જ્યારે કારિયાણીમાં ભીમકુંડ અને રામકુંડ ગળાવતા હતા ને, ત્યારે એ ઉદય કુંવરબા એક શિંગોડું ખાઈને એક મણ બાજરો દળતા હતા અને બધા મજૂરોને બાજરાના રોટલા ઘડીને જમાડતા હતા. આટલી સેવા કરતા હતા. પણ બહેનજી, તમે કેમ ભૂલી ગયા કે એક શિંગોડું ખાઈને આટલું બધું કામ ન થાય? પણ પહેલા એણે સત્સંગ કરી કરીને જીવમાં ભગવાનને ઉતાર્યા હતા, એટલે માત્ર એક શિંગોડું ખાઈને સેવાનો મહિમા સમજીને સેવા કરી. બાકી એક શિંગોડું ખાઈને અત્યારે તે ખૂણો ગોતીને હોઈ જાય વાલા બહેનો. આ માત્ર છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. અને આગળ પણ જો જિંજાવદરના રામભાઈ હતા, એણે પણ લાડુબા અને જીવબા પાસેથી ભગવાનને સત્સંગને પોતાના જીવમાં ઉતાર્યો હતો. એટલે જ તો પોતાના પતિને લગ્ન મંડપમાં જ પોતાનો શણગાર ઉતારીને કહ્યું કે લે ભાઈ, આ તારી બેનનો હાથ ગરણો. આમ કહીને પોતે સત્સંગ, આમ કહીને આખી જિંદગી ભગવાનનું ભજન કર્યું હતું. અરે ઉદયપુરના રાજાના રાણી જમકુબા, તેમણે પણ 7 માળના ભવ્ય રાજમહેલનો ત્યાગ કરી અને અનેક પ્રકારના ભવ્ય રાજવૈભવનો ત્યાગ કરી માતાજી નામ ધારણ કરી ભુજમાં લાધીબાઈની સાથે રહીને અખંડ ભગવાનનું ભજન કર્યું હતું અને બંને અક્ષરધામમાં સાથે ગયા હતા. અરે એ લાધીબાઈની પણ કેવી શ્રેષ્ઠ સમજણ હતી. ભગવાન સ્વામિનારાયણ એક વખત જ્યારે ભુજમાં ગયા ત્યારે મહારાજે લાધીબાઈને કહ્યું કે લાધીબાઈ, અમને કેવા જાણો છો? મહારાજ, તમને સર્વોપરી ભગવાન જાણો છો. ત્યારે મહારાજ કહે, લાધીબાઈ, અમીર સરોવરથી પાણીનું બેડું ભરીને લઈ આવો. લાધીબાઈ 20 વર્ષથી વિધવા હતા, તેમ છતાં મહારાજના એક વચનથી 16 શણગાર સજી પાણીનું બેડું ભરીને આવતા. ત્યારે રસ્તામાં કોઈકે પૂછ્યું, લાધી, એ લાધી, આ 20 વર્ષે કોનું ઘર માંડ્યું? કોનું ઘર માંડ્યું? સ્વામિનારાયણ. ત્યારે લાધીબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામિનારાયણ મારો વર, આજથી મેં માંડ્યું એનું ઘર. આવા તો વાલા બહેનો 1 2 નહીં 1500 સ્ત્રી ભક્તોને સાંખ્યોગનો સ્વીકાર કરાવી જીવબાને ગુરુ તરીકે સ્વીકારી અને ભગવાનનું શરણું સ્વીકાર્યું હતું. તો વાલા બહેનો, આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. અરે બેનજી સાંભળો સાંભળો, તમે નકરી સત્સંગની વાતો કરો છો, પરંતુ તમારી જેવા જ એક સત્સંગી હતા નારુજી દરબાર. તમારી જેવા તેને સત્સંગ તો ખૂબ જ કર્યો હતો, પણ કઈ સેવા નથી કરી. એટલે પોતે અક્ષરધામમાં તો ગયા, પણ ત્યાં તેનાથી રહેવાનું નહીં. આ બાજુ જમવાની પંક્તિ પડી અને મહારાજ બંને બાજુ જમવાનું પીરસવા માટે પધારે. એટલે નારુજી દરબાર કે આકુળ વ્યાકુળ થઈ ગયા ને એને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મને ખૂબ જ ભૂખ લાગી છે, તમે મને જમવાનું કેમ નથી આપતા? ત્યારે મહારાજ ખુદ કે જ્યારે પૃથ્વી ઉપર હતા ત્યારે મારા સંતોને ને ભક્તોને ક્યારેય જમાડ્યા નહોતા. એટલે પાછા પૃથ્વી પર જાઓ અને મારા સંતોને ને ભક્તોને જમાડીને સેવા કરો ને, ત્યારે અક્ષરધામમાં રહેવાશે. માટે જ્ઞાની બહેનો, સત્સંગ તો ગમે તેટલો કર્યો છે, પરંતુ જો સેવા નહીં કરી હોય ને તો અક્ષરધામમાં પણ નહીં રહેવાય. માટે જ્ઞાની બહેનો, સેવા કરો, સેવા. અરે મીરાબેન, શું તમે નથી જાણતા ગઢપુર મંદિરનો ઇતિહાસ? ક્યારે સાંભળો ને તમે કયો તો વળી સાંભળવી. અરે ગઢપુર મંદિરનો
जब गढ़पुर के महाराज ने जब गढ़पुर में सोने का मंदिर दिखाया तब सब संत और हरिभक्त दंग रह गए और महाराज को कहने लगे कि महाराज इसे ऐसे रहने दो। तब महाराज ने कहा नहीं नहीं, इस स्थान पर दिव्य भव्य और बड़ा मंदिर बनेगा और उसी मंदिर की जो सेवा चल रही थी उसी मंदिर में जो कोई भी सेवा करेगा उसका मुझे कल्याण करना है। तब महाराज ने कहा कि आ मंदिर द्वारा ज आ મોક્ષનો ધોરીમાર્ગ શરૂ થશે। અને જ્યારે ગઢપુર મંદિરની સેવા ચાલી રહી હતી ત્યારે તમારે જેવા સાધુ કોઈ ખૂણામાં બેસીને ભજન કરતા હતા ત્યારે મહારાજે કહ્યું એ સાધુરામ સેવા કરવા ચાલો। ત્યારે તે તમારી જેમ આગ્રહ લઈને બેઠા હતા કે ચાતુર્માસ ચાલે છે, અમારે તો માળા ફેરવવાનો નિયમ છે। ત્યારે મહારાજ કહે સાધુ રામ લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય, પાણા ફેરવો પાણવા તો કલ્યાણ થશે, માટે સેવા કરી લો બેન। સાંભળો સાંભળો સાંભળો, તમે બધું આટલું બધું સેવાનું પ્રતિપાદન કરો છો, તમને ખબર તમારું દેહાભિમાન વધશે, દેહાભિમાન। અરે સત્સંગ કરવાથી પણ માન આવી જાય, અરે 5 ફૂટનું માન આવી જાય અને સ્વભાવ પણ વધી જાય। અરે બેન વક્તા થઈ ગયા પછી આને કોણ કહે? અરે વ્યાસપીઠ હાલતું જ નથી થોડું। પાસપોર્ટનું માન આવી જાય, માન। કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેનો। किसी को दुर्जन को सज्जन बनाना बहुत कठिन है। भगवान स्वामीनारायण ने मुंजो सुर, कायो संधि, वेरा भाई, अरे जोबन पगी, ये सब डाकू के हाथ में शमशेर की जगह पे माला और मुख में गाल की जगह पे स्वामीनारायण स्वामीनारायण नाम रटन करवाया। ये कैसे होता है? सत्संग के माध्यम से होता है बेन, सेवाથી નો થાય। અરે બેનજી તમે તો મનુષ્યની વાતો કરો છો ને, પરંતુ હું તમને એક ભૂતની વાત કરો। પેલા ભૂત આવશે તો બીનો દાદા બીનો દાદા સાંભળજો, અમે ધોળકામાં ઘણા બધા ભૂતો રહેતા હતા। એક વખત ગોપાળન સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા ધોળકા પધાર્યા ત્યારે ભૂતે વિનંતી કરી કે અમને આ ભૂત યોનિમાંથી મુક્તિ અપાવો। ત્યારે ગોપાળન સ્વામીએ બતાવ્યું કે હાલ ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરની પાયાની સેવા ચાલુ છે, ત્યાં તમે સેવા કરશો ને ત્યારે તમારી મુક્તિ થશે। આ બાજુ ભૂતાળે ગઢપુર મંદિરના પાયાની સેવા કરી ત્યારે તેની મુક્તિ થઈને અક્ષરધામની પ્રાપ્તિ થઈ। માટે બહેનો આ કઈ સત્સંગથી ન થાય, સેવાથી થાય, સેવાથી। પેલા તમે ભૂત જોયા હતા? જોયા હોત તો ઊભા ન રહેતે કોઈ। અરે છાપરીના જાનભાઈ છે તેની બાજુમાં એક વાણિયાની સ્ત્રી રહેતી હતી અને તેને રજસ્વલા ધર્મ નહોતો પાડ્યો અને મરીને તે ભૂત થઈ અને તે દરરોજ રાત્રે જાનભાઈ પાસે સત્સંગ કરવા માટે આવતી અને છેવટે જ્યારે જાનભાઈનો અંતકાળ આવ્યો ને ત્યારે તે વાણિયાની સ્ત્રીને ભગવાનના ધામમાં તેડીને લઈ ગયા। આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો। અરે બેનજી, સેવા કરવાથી કેટલો જીવ બળને પામે છે તમને ખબર છે? દાદા ખાસરના દરબારગઢમાં રહેતો જોધો ભરવાડ ઓળખો છો તમે તેને? અહીંયા કમળેશનો જ હતો। અરે એ ગઢપુરના દાદા જોધા ભરવાડની વાત થઈ છે, જેને એક અક્ષરનું પણ જ્ઞાન નહોતું તેમ છતાં મહારાજની આજ્ઞાથી દાદા ખાસરની ગાયો ચારોની સેવા કરતા। જ્યારે તેનો અંતકાળ આવ્યો ત્યારે તેને કાળ તેડવા આવ્યો ત્યારે કાળને તેને થપાટ મારી દીધી, થપાટી। સેવા કરવાથી થાય, સત્સંગ કરવાથી ન થાય। અરે મિત્તલબેન તમે કહેતા હતા ને કે છાપડીના જાનભાઈ પાસે ભૂત આવ્યું હતું સત્સંગ કરવા માટે, તમારી પાસે ભૂત આવે ને તો અમારે નૂતન મહિલા મંદિરનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે, એને સેવા કરવા મોકલજો। એટલે અમારે પાયલબેન ને નૈનાબેન ને સારું પડે સેવા કરવા મોકલજો। સેવા કરવા મોકલે તો કોઈ ઊભા નહીં રહે। મોકલજો તમે સેવા કલ્યાણ થઈ કરવા। જાય ભૂતનું। હાંભળો હાંભળો, ખુશીબેન ધોળકાના ભૂતને ગઢપુર મોકલ્યા તા, ભાવનગર નહીં મોકલે? ના ના તમે મોકલજો ને, તમે બહુ સત્સંગનું પ્રતિપાદન કરો છો તો તમે જ મોકલજો ભૂતને, અમારે થોડીક જરૂર છે। અમાર બે ભૂત જ તમારે તો આખો। અરે મીરાબેન, મંદિરની સેવા કરવાનું કેટલું મહત્વ છે તમે શું નથી જાણતા? મહારાજે એક વખત નાવડાના હીરાશીટ પોતાના ગામમાં મંદિર બંધાવતા હતા ત્યારે એક ડોશીમાને સમાધિ થઈ અને સમાધિમાં અક્ષરધામમાં ગયા અને અક્ષરધામમાં જઈને જોયું ને તો મહારાજ ત્યાં એક સુવર્ણનો મહેલ બનાવી રહ્યા હતા। ત્યારે ડોશીમાએ કહ્યું અરે મહારાજ આવો સરસ સુવર્ણનો મહેલ કોના માટે બનાવો છો? ત્યારે મહારાજે કહ્યું કે તમારા ગામના હીરાશેઠ અમારા માટે મંદિર બંધાવી રહ્યા છે, તેના માટે આ સુવર્ણનો મહેલ બનાવી રહ્યા છીએ। તો આ છે સેવાનું મહત્વ। માટે બહેનો અક્ષરધામમાં સુવર્ણના મહેલમાં રહેવું હોય ને તો મંદિરની સેવા કરી લેજો, સેવા। અમે આ સુવર્ણના મહેલમાં જ રહેવી છે, આ ચાંદીનો નથી, આ સુવર્ણનો છે। જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું। ખૂબ સરસ આપણને ડિબેટનો મહિમા, સેવાનો મહિમા, સત્સંગનો મહિમા આપણને આ બધા બહેનોએ સમજાવ્યો, પણ ઘણો સમય વ્યતીત થઈ ચૂક્યો છે ને તમે બધા ઘડિયાળ સામું જોવો છો એવું કરો છો ને કે મજા આવે છે, તો એકવાર જોરદાર તાલીઓના ધ્વનિથી બંને ટીમને વધાવો। થોડીક વાર એમ થાય કે સત્સંગનું પલ્લું ભારે છે, થોડીક વાર એમ થાય કે સેવાનું પલ્લું ભારે છે। સત્સંગવાળાનું આવે ત્યારે એ બધા રાજી થાય કે ઓ અમે જીતશું, સેવાવાળા એમ થાય તો અમે જીતશું, પણ આપણે કોઈને નિર્ણય આપવાનો નથી। નિર્ણય કોણ આપવાના છે?
પરમ પૂજ્યપાદ ગુરુ આપવાના છે. પરમ પૂજ્યપાદ બેન આપે એટલે આપણને બધા એના બેનનો નિર્ણય માન્ય રહેશે. કારણ કે મારે નિર્ણય અપાય નહીં, કારણ કે હું નિર્ણય આપું તો કાલે સવાર મને કોઈ રોટલા ન આપે. એટલે આપણે એમાંથી શું કરી જવાનું, નીકળી જવાનું. ગુરુ માન્ય આપણને રહેશે, જે નિર્ણય આપશે એ બધું આપણને માન્ય રહેશે. ખૂબ સમય વ્યતીત થઈ ચૂક્યો છે. બધાએ બહુ સરસ પોતપોતાના જે સબ્જેક્ટ છે, પોતાનો વિષય છે, ઉપર એકબીજા પોતાની વાત એને સાચી કરવા માટે જ્યારે મથતા હોય ત્યારે બંને ટીમને, સત્સંગ ટીમને અને સેવા ટીમને, બંને ટીમને વિનંતી કરશું કે હવે 2 મિનિટની અંદર તમે એવું પ્રતિપાદન કરો કે જેને કારણે કરી સેવાનો વિજય થાય કે પછી સત્સંગનો વિજય થાય, પણ ફક્ત 2 મિનિટની અંદર બંને ટીમને રજૂ કરવાની રહેશે પોતાની જે કંઈ પ્રસ્તાવના છે કે સત્સંગ આખીર મુક્તિદાયક છે અથવા તો સેવા મુક્તિદાયક છે. તો બંને ટીમને આપણે 2 મિનિટ આપીએ છીએ, તો 2 મિનિટની અંદર બંને ટીમ પોતાની રજૂઆત કરશે. તો સાંભળીએ ફરીવાર આપણે બંને ટીમને. ઓકે. અરે બહેનો, તમે સેવાનું બહુ પ્રતિપાદન કરો છો, પણ જુનાગઢના રાધારમણ સ્વામી છે ને તમારી જેમ આખી જિંદગી સેવા જ કરી હતી, પણ કોઈ દિવસ સત્સંગ, કથા વાર્તા કે ભજન નહોતું કર્યું. અને પછી પોતાને જ્યારે વૃદ્ધ અવસ્થા થઈ ત્યારે આંખે અંધાપો આવ્યો, દેખાતું બંધ થયું. ત્યારે પોતે ગુણાતીતાનંદ સ્વામીની પાસે ગયા અને ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, કાં તો મને દેખતો કરો ને કાં તો મને ધામમાં મોકલી દો. પછી ગુણાતીતાનંદ સ્વામીને ન છૂટકે આ સ્વામીને ધામમાં મોકલવા પડ્યા. માટે અંતે જો બહેનો આવા હાલ ન કરવા હોય ને તો સત્સંગ, કથા વાર્તાનો અંગ પાડજો, અંગ. અરે બેનજી, તમે તો અંતકાળે સુખી થવા માટે સત્સંગની વાતો કરો છો, પણ તો સત્સંગ તો ગમે તેટલો કરે, પણ જો સેવા ન કરી હોય ને, સેવા તો શું, ખાલી સેવા માત્રનો સંકલ્પ કરે ને તો પણ સમગ્ર કષ્ટની નિવૃત્તિ થઈ જાય છે. એવો જ એક પ્રસિદ્ધ પ્રસંગ છે રૂડિયા રખડુનો. પોતે ખૂબ મોટો બારવડિયો હતો, એને અનંત પાપો કર્યા હતા, તેને કરીને તેને શરીરે ગારા પડ્યા હતા. તેની પીડા શાંત થાય તે માટે જોબન બગી બ્રહ્માનંદ સ્વામીને દર્શન કરવા માટે બોલાવ્યા. અને બ્રહ્માનંદ સ્વામી તેની પીડા શાંત થાય તે માટે ખાલી વડતાલ મંદિરનો પટાંગણ વાળવાનો ખાલી સંકલ્પ કરાવ્યો. ખાલી સંકલ્પ કરવાથી સમગ્ર કષ્ટની નિવૃત્તિ થઈ જાય છે. આ છે સેવાનો પ્રતિપાદ, નહીં કે સત્સંગનો. અરે લોધિકાના અભેસી છે જે પક્ષીને મારીને તેને ચકલાની જીભુને મારીને એનું ફરાર કરતા અને પાણીની જગ્યાએ દારૂ પીતા અને મુખવાસની જગ્યાએ અફીણ ખાતા આવા પાપી અને મહાવ્યસની હતા, તો પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ઉપદેશથી તે મહાન ભક્ત બની ગયા. આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. બેન, આંબા ગામમાં મંદિર કર્યું ને રૂપિયા ઘૂંટ્યા, ત્યારે દેવશી ભગતે પોતાના ઘરેણા વેચીને મંદિરનું કામ પૂરું કર્યું. એટલે મહારાજ એની પર ખૂબ રાજી થયા. જ્યારે તેના દીકરાના લગ્ન વખતે શ્રીજી મહારાજ સ્વયં પુરુષોત્તમ શેઠનું રૂપ લઈ આવ્યા અને રૂપિયા ભરી દીધા. આ છે સેવાની મહત્તા, નહીં કે ખાલી સત્સંગની. સાંભળો બહેનો, ઇટોલાના જીજીભાઈને કેમ તમે ભૂલી જાઓ છો? અરે જ્યારે જીજીભાઈને ભગવાન સ્વામિનારાયણ ખુદ અક્ષરધામમાંથી તેડવા માટે આવ્યા ત્યારે તેમને બાબુભાઈ સામા મળ્યા અને જીજીભાઈને કે જીજીભાઈ, બાબુભાઈને કે બાબુભાઈ તમે ક્યાં જાઓ છો? ત્યારે જીજીભાઈને કે બાબુભાઈ મહારાજને કે મહારાજ અમે તો જીજીભાઈને તેડવા માટે જઈએ છીએ. ત્યારે બાબુભાઈ કે મહારાજ, જીજીભાઈ અમારા આખા ગામમાં સત્સંગે રંગે રંગાણો છે, માટે હમણાં તમે જીજીભાઈને ધામમાં રહેવા દો, અત્યારે તમે ધામમાં જાઓ અને પછી અમે કહીએ ત્યારે ધામમાં લઈ જાઓ છો. આ છે સત્સંગનો પ્રતાપ, નહીં કે સેવાનો. અરે બેનજી, માળિયાના મકન ભટ્ટને તમે કેમ ભૂલી ગયા? માળિયાના મકન ભટ્ટે ખાલી સંતોને અથાણું ને છાશ આપી, તેના બદલામાં ભગવાન એને અક્ષરધામમાં તેડી ગયા હતા. અને તેને તો શું, તેના પત્નીને પણ અક્ષરધામમાં તેડી ગયા હતા. આ છે સેવાનું મહત્વ. અરે બહેનજી, ગુણાતીતાનંદ સ્વામી પોતે બતાવે, 16 કળા શશી ઉગહી તારા ગણ સમુદાય સબ ગીરી દાહ લગાયે રવિપિન રાત ન જાય. 16 કળાએ ચંદ્ર ઉગ્યો હોય, 9 લાખ તારલા ઉગ્યા હોય અને આખા દેશની અંદર જ્યાં જ્યાં જંગલ હોય ત્યાં આગ લગાવવામાં આવી હોય, તેમ છતાં રાત્રિનો અંધકાર દૂર ન થાય. પણ જો એક સૂર્ય ઉગે તો રાત્રિનો અંધકાર દૂર થાય છે. એમ વાલા ભક્તજનો, જીવાત્માના હૃદયની અંદર રહેલો અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા માટે એક સંત સમાગમ રૂપી સૂર્ય જો ઉગી જાય તો પોતે સંત સમાગમ રૂપી જો સૂર્ય ઉગે તો પછી બીજા એકેય અંધકાર એને ન નડી શકે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં સુધી બતાવે, રોટલા ખાવા ન મળે ને તો કાચા દાણા ખાઈને પણ સત્સંગ કરવો અને સંતોનો સમાગમ કરવો. આ છે સત્સંગનો પ્રતાપ. અરે બેનજી, તમે કેમ ભૂલી ગયા જીણાભાઈને? જીણાભાઈએ કમળસિંહ વાંઝાની સેવા કરી હતી અને તેના બદલામાં મહારાજે ઈચ્છારામભાઈની પાલખી નથી ઉપાડી, પરંતુ એ કમળસિંહ વાંઝાની સેવા કરવાથી જીણાભાઈની પાલખી ઉપાડી હતી. આ છે સેવાનું મહત્વ. સાંભળો, તમે એટલું બધું સેવાનું કહો છો ને, એક બહુ મસ્ત પોઈન્ટ કહો. તમે બધા રિસ્પોન્સ આપશો કે નહીં આપો? અરે ભગવાન સ્વામિનારાયણ આ સરસ મજાનો દેહ આપ્યો છે, એ દેહના કેટલા અક્ષર છે? 2. કેટલા છે? રિસ્પોન્સ આપજો, કેટલા છે? દેહની માથે હું આપ્યું છે? માથું. માથાના કેટલા અક્ષર?
અરે માથામાં શું કહેવાય વાળના કેટલા અક્ષર? અહીં વાળ નો ધોઈ તો શું પડે? શું પડે? टोला टोला અરે ટોલાના કેટલા અક્ષર? 2 એ વાળ કાપવામાં આવે તો શું પડે? ટાલ ટકોર ને મુંડો, એના કેટલા અક્ષર થાય? 2 અરે પછી મારા જે કપાળને બીજા અર્થમાં કહેવાય ભાલના કેટલા અક્ષર થાય? 2 એની નીચે હું આપ્યું? આઠ. એના કેટલા અક્ષર? 2 પછી ગાલ, નાક, કાન, હોઠ, જીભ, આ બબ્બે અક્ષરના સથારે મનુષ્યનો દેહ મળ્યો છે ને, માટે સત્સંગ કરી લેજો બેનો, સત્સંગ. અને સાંભળો બેનો, અને આપણા લોક સાહિત્યમાં પણ કીર્તન છે. તમે શું ક્યારે સાંભળ્યું છે કે નહીં? સાંભળ્યું છે કે નહીં? તમને પૂછું છું. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી છે. બીજી કડી મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારી મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ન મળે પણ સેવા કરવી છે. ओके भवतु नाम काठिन्यमे वर्तन्ते अयं सत्संग यात्रा कथम यदिचित् पूर्वे अस्मिन् काले बहुभिः ऋषिभिः बहुभिः योगिभिः साधुभिः तपस्तप्तं तथापि तेषां साधनायां बहु अभावचित् विघ्न आगता कथं तेषां जीवने सत्संग अभावचित् अयं भरतः नवखण्ड पृथिव्या राजः सर्वस्वं राज्यं त्यक्त्वा वनाम जगाम तथापि सत्संग अभावचित् मृग्यासक्त हो जात. अयं विश्वामित्र 1 लाख वर्ष यावतः तपस्तप्तवान् तथैव मेनकः सह विघ्नितः तथैव सौभरी ऋषिः तपस्तप्तवान् 60 वर्षं यावतः तथैव मत्स्यमेथुनं दृष्ट्वा सः विघ्नितः तथैव नारदः ए उच्यते भगवान मनः वे जयंतीं हस्तिं दृष्ट्वा वे परिणतिम् इच्छाति ना विहितः. तो मेरे प्यारे बहनों, एक सत्संग की यात्रा बहुत कठिन है. उन लोगों के जीवन में बहुत सारे साधना थी तो भी उन लोगों के जीवन में बहुत सारे विघ्न आए थे. अतिशोक्तम भागवत सत्संग नहीं देते यातु धान मृगया खगा गंधर्वानसर्यो नागः शीताचाण्यो गुहकः बहुमत प्रदम प्राप्तम त्वाश्चकाय दवालय वृषपर्व बर्ली बाण महिष्या विभीषण तेन दितः श्रुतिगुणान उपासितः महत्तामः. हे उद्धव, श्री कृष्ण स्वयं बृहते उद्धव एति ही जनैः न तु व्रतं कृतम् आसीतः न तु तेहि तपस्तप्तम् आसीतः न तु तेहि विधिपूर्वकं महत्तम उपासितः आसीतः न तु तेहि कांचन साधना कृतम् आसीतः किंतु केवल सत्संगः अभाचित. मेरे प्यारे बहनों, ये सत्संग की ये उन लोगों के जीवन में सत्संग किया था, इसलिए भगवान को सरलता और सहजता से प्राप्त कर सके थे. ओके आपने श्रीमद् भागवत के प्रमाण दिए बहुत अच्छे, लेकिन वही भागवत में 10वें स्कंद में लिखा है उद्घाटित 10वें स्कंदम लिखितम वर्तते. जब राजसूय यज्ञ चल रहा था तो भगवान श्री कृष्णचंद्र ने कौन सी सेवा ली? अतिथि देवो भव. जो अतिथि आते थे उनके पाद प्रक्षालन की सेवा ली. और जब भगवान श्री स्वामीनारायण ने सत्संगी जीवन लिखने का आदेश शतानंद स्वामी को किया, तब शतानंद स्वामी बस सत्संगी जीवन में लिखते हैं निर्माण संशिषवे त्यान सत्र त्यान साधु वर्णिनः पात्र काष्ठ करिष्यादि न्याय पाक क्रियादिभिः आर्तनम सेवनम चासो सदुन्नोषध वारिभिः पाद संवाहनादेश तत्र त्यान मुदाचरत. कि भगवान श्री स्वामीनारायण जब लॉज में आए और सरजूदास के रूप में थे तब उन्होंने क्या किया? उन्होंने बीमार संतों की सेवा की, उन्होंने पाद संवाहना की, चरण चंपी की. यही बात बताती है कि सेवा ही सर्वश्रेष्ठ है. और वही भगवान जब वड़ताल में मंदिर चल रहा था तब उन्होंने पत्थर की सेवा अपने सर पे लेके की. और वही बात निष्कुलानंद स्वामी हरिस्मृति में लिखते हैं पाकोर मंदिर करवा काजे द्रगे दीठा छे લીધી માથે ઈટ મહારાજે દ્રગે દીઠા છે પથ્થર કેલ મૃતિકા માથે દ્રગે દીઠા છે લઈ ચાલે સખા સાથે દ્રગે દીઠા છે લઈ ચાલે સખા સાથે
ते द्रगे दीठा छे। बहनों, सेवा से ही मुक्ति की प्राप्ति हो और भक्ति की प्राप्ति होती है, इसीलिए सेवा कर लो, सेवा। इसलिए शतानंद स्वामी स्वयं सत्संगी जीवने प्रोवाच ए पुराः ए मुक्ताः पूर्व संकार्य अधुना सन्ति भविष्य कालेन भविष्यन्ति ते सर्वे भी मुक्ताः सत्संग माम प्राप्ता पुनश्च भगवता किम च उत्तम शिक्षापत्रीनां किम च गुणिनां गुणवत्तायां ज्ञेयं हेतत् परम फलम कृष्णे भक्तिश सत्संगो अन्यथा यान्ति विदोप्यद। અને વિદ્યાર્થી ગુણવાળા જે ગુણવાન પુરુષ તેના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું। ક્યું? તો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો। અને એમ ભક્તિ ને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે। माटे हमारी टीम नो अंतिम निर्णय तथा सभी बैठे वाले लोग और भी ऐसा ही निर्णय आते हैं कि सत्संग से ही जीवात्मा को भगवान की प्राप्ति होती है, सत्संग से ही जीवात्मा को भगवान की प्राप्ति होती है, सत्संग से ही जीवात्मा को भगवान की प्राप्ति होती है। अरे बेन जी, लगता है कि आप परोपकार विषय नहीं जानता। परोपकाराय फलन्ति वृक्षाः, परोपकाराय वहन्ति नद्यः, परोपकाराय दुहन्ति गावः, परोपकारार्थम मिदं शरीरम। કે પરોપકાર માટે જ નદીઓ વહે છે, પરોપકાર માટે જ ગાયો દોવા દે છે અને પરોપકાર માટે જ વૃક્ષો આપણને ફળ આપે છે। પરોપકારાर्थम मिदं शरीरम, तो परोपकार માટે જ આપણે આપણા શરીરને વાપરીએ। तो मेरी प्यारी बहनों, ये हमारी और हमारी टीम का और हमारे सभी भक्तों का हृदय भी यही कहता है, सेवा मुक्ति से गम्यताम, सेवा मुक्ति से गम्यताम, सेवा मुक्ति से गम्यताम। જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવો। શાંતિ 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 શાંત શાંત સાયલેન્ટ સાયલેન્ટ। ખૂબ સરસ, જોરદાર તાલીઓના દાંતથી આપણે બંને ટીમને વધાવશું। ભલા ભક્તજનો, આપ બધાય જાણો છો કે આ બહેનો કેટલા બધા વ્યસ્ત છે સત્સંગના કાર્યની અંદર, તેમ છતાં બેણે એક જ વાર કીધું કે આપણે ડિબેટ કરવાની છે। આટલી બધી વ્યસ્તતા હોવા છતાં પણ આવી સરસ મજાની ડિબેટ આપણી સમક્ષ પ્રસ્તુત કરી ફરીવાર જોરદાર તાલીઓના ધ્વનિથી વધાવશું। જો કે બધાની મહેનત તમે બધા જાણો છો, ગામડે વિચરણ પણ આપણે એટલું હોય છે, અહીંયા ભાવનગરની અંદર પણ સેવાકી પ્રવૃત્તિ તો શરૂ ને શરૂ હોય છે, પણ તેમ છતાં પરમ પૂજ્યપાદ બેનના આશીર્વાદ અને ભગવાનની કૃપા જેને કારણે કરે અને આ ડિબેટ એ આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે। ખૂબ લોકચાહના અને લોકપ્રિય પામેલી છે। જગન્નાથપુરી ધામને આંગણે જેટલા સ્ત્રી ભક્તો એવા તો બધાની એવી ઈચ્છા હતી કે બેન આ ડિબેટ લાઈવ થાય તો બહુ મજા આવે, પણ ત્યારે ભગવાનની ઈચ્છા નહીં હોય એટલે લાઈવ ન થાય। પણ આ ડિબેટ ફરીવાર લાઈવ થશે તમારા ફોનની અંદર, આપણા મહિલા મંદિર યુટ્યુબ ચેનલ એની અંદર લાઈવ થશે અને આવશે। માટે આ બધા જ જે ભક્તો અહીંયા બેઠા છો એ બધા આપણી ભાવનગર મહિલા મંદિર યુટ્યુબ ચેનલ એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। કે આપણે આ જે ડિબેટ થઈ છે એનું બેન આપણને કહેવાય ને કે વિજય જાહેર કરશે, કોની કેવી રીતે છે, કોનું કેવું સત્સંગનું મહત્વ છે કે પછી સેવાનું મહત્વ છે। તો પરમ પૂજ્યપાદ બેન પહેલા એનું વિજેતા જાહેર કરશે અને ત્યાર પછી બ્રાહ્મણોને બધાનું પૂજન અને બધાને સાડી ઓઢાડશે। તો અત્યારે પરમ પૂજ્યપાદ બેન એ ડિબેટનો વિજય જાહેર કરશે। સહજાનંદ સ્વામી મહારાજની જય। બધાય બહેનોને જાજા કરીને જય સ્વામિનારાયણ। કેમ તમને બધાને મજા આવી? બધાને ગમ્યું? તો ભક્તો કે બે ટીમ છે કે બેયને બે અંગ છે, સેવાનું અંગ છે અને સત્સંગનું અંગ છે। સત્સંગ હોય તો સેવા કરી શકે ને સેવા કરે તો સત્સંગ, એટલે બે પાત્ર ને બે તોલા બે વિજયને પાત્ર જ છે। એટલે જે 6 બહેનો હતા, 6 સમા બેને બધાને સેવાનું અંગ છે અને સત્સંગનું અંગ છે। અમે ગામડે વિચરણ જગન્નાથપુરી જ્યારે આપણે કથાનું જ્યારે નક્કી થયું ત્યારે મને ખાલી સંકલ્પ થયો, મેં તો આપણે આવું કર્યું હોય તો પછી જો કે અમારી એવી પ્રવૃત્તિ આખો મહિનો મેં બહાર જ હતા, પણ જ્યારે રાતે 12 વાગે જાગીને જ્યારે 1 મિનિટ નવડા પડે તે તરત એ બધું તૈયાર કરે, એટલે એને બેયને સેવાનું અંગ છે અને સત્સંગનું અંગ છે, એટલે બેયનો વિજય છે। સહજાનંદ સ્વામી મહારાજ એટલે આવો પવિત્ર ચાતુર્માસ